હું ફોલો કરું છું. હા, અમે વાઇટ વર્ઝન છે એનું દેખાય. હા, વાઇટ વર્ઝન નાનું કરાય. હા, ચાલો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચનમકારો. એસો પંચનમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલેચરણ બોલાવો. હા. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. तेत्रिस कोटि दैवगण. तेत्रिस कोटि देवगण. विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में. जग कल्याणक यज्ञ में. मंगलमय द्योवासिसम्. मंगलमय द्यो आशीषम्. सिद्ध स्वरूपी मूर्त मोक्ष. सिद्ध स्वरूपी मूर्त मोक्ष. गलती भूल को माफी दो. गलती भूल को माफी द्यो. व्यवहारे सद्बुद्धि हो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि द्यो. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. जी पता नहीं जय सच्चिदानंद नरेश जी जय सच्चिदानंद भरत आनंद जी जय सच्चिदानंद जी शेयर करवानो ऑप्शन आप કેમ બંધ થઈ ગયું? તમારો વિડીયો બંધ થઈ ગયો સાહેબ ભરતાનંદજી. મારો બંધ થઈ ગયો. હા ચાલુ થયું. હા હા આવી ચાલો. ગયો આવી ગયો. हाँ दिख रहा है હા दिख रहा है. हाँ आप सूत्र 1277 હા જેની જોડે 1277 हाँ જેની જોડે ના ફાવ્યું ત્યાં જ શક્તિ પ્રગટ કરવાની છે. हाँ जी ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ, ના ફાવે એ નબળાઈ કહેવાય. ये शॉर्ट में समझाइए એટલે શું કહેવા માંગે છે કે જ્યાં આપણને ફાવતું નથી ને जी ત્યાં આપણી શક્તિ ખુલ્લી કરવાની છે. जी તો દાદા ભગવાન શું કહે કે કોઈ અમારો વિરોધી હોય ને તો એ અમને ભેદ ના પડે, हाँ जी અને ના ભાવતું ખાવાનું આવ્યું હોય ને તો કે કોઈને ખબર ના પડે કે આ દાદાને ભાવતું નથી. अच्छा સમજાય? આ બધાની પ્રકૃતિ હોય કે ના હોય, કે કોઈને ગળ્યું ભાવતું હોય, કોઈને તીખું ભાવતું હોય, બધાનો ટેસ્ટ અલગ અલગ હોય. એ પ્રમાણે ભેગું ના થાય ને તો પણ દાદા એને ગમતું કરી નાખે, એટલે શક્તિઓ ખુલ્લી થાય. કોઈ આપણું અપમાન કરે તો ગમે ખરું? नहीं तो वो नबलाई है उसको बोला ना फावे ये नबलाई का હા, આપણે કેમ મને નહીં ફાવે નથી કહેતા, મને નહીં ફાવે. वो नबलाई क्यों है હા, ના ફાવે એટલે તમે એડજસ્ટમેન્ટ લઈ શકો નહીં. પછી अच्छा તમે કોક મને નહીં ફાવે એટલે એડજસ્ટમેન્ટ ના લેવાય. एडजस्टमेंट की शक्ति है તમે સત્સંગમાં આવ્યા હો, પ્રોગ્રામમાં આવ્યા હો અને તમને રૂમ જોઈતી હોય અને સંખ્યા બહુ વધી ગઈ અને રૂમની જગ્યાએ તમને હોલમાં આપે તો તમને શું થાય અંદર? મને નહીં ફાવે. हाँ, तो वो निश्चय એટલે की એ મને નહીં ફાવે એની જોડે બેઠા એટલે અંદરની બધી શક્તિઓ તૂટવા માંડે. व्यवहार की और निश्चय दोनों की शक्ति कमी है उसमें આ બધી નિશ્ચયની તો આખી વાત જ જુદી છે, આ બધી વ્યવહારની જ વાત છે ને. अच्छा એટલે અંદરની બધી શક્તિઓ તૂટવા માંડે. એટલે આમ દાદા શું કહે છે કે આવું ના ગમતું આવે, ના ફાવતું આવે ને ત્યાં તો શક્તિ ખુલ્લી કરવાની હોય. करवानी એટલે ત્યાં ફાઇલ નંબર 1 ને કેવું પડે કે ભાઈ આ રૂમ નહીં મળ્યો પણ તમને હોલ તો મળ્યો ને, તમને સુવાનું તો મળે છે ને, તો તમને રાતે સુઈ ગયા પછી ખબર પડવાની છે તમે કે રૂમમાં છો, એસી રૂમમાં છો, નોન એસી રૂમમાં છો, પલંગ પર છો, નીચે છો, કશી ખબર પડવાની છે. તો કે તમને આ કમાણીનો સંજોગ આવે છે તો ત્યાં આગળ કમાણી કરી લો. कमानी करेगा એની જગ્યાએ આપણે અંદર બુદ્ધિ ઊભી થાય કે હવે ધીરે ધીરે હવે કે આ તો હવે તારા છોકરાઓને તારું ના ફાવે. કે कमानी कर लो मतलब अपनी जो गलत मान्यता है उसको सही कर लो કમાણી કરો એટલે પ્રોફિટ કરવો. આ સંજોગ ભેગો આ થયો છે ને એટલે આ સંજોગમાંથી પ્રોફિટ કરી લો. मतलब अपना अपनी मान्यता सही એટલે આવા સંજોગ ભેગા થાય એટલે અંદર બધું લશ્કર ચાલુ, બુદ્ધિ ચાલુ થઈ જાય કે ના થઈ જાય? मतलब अपनी बिलीफ सही कर लो ना હા, એટલે અંદર પેલી બુદ્ધિ ઊભી થઈ જાય કે ભાઈ બીજા બધા ઘરના બીજા બધાનું શું, અને પાછું મને બુદ્ધિ એવું બતાવે કે ભાઈ આ તો છોકરાઓ તો બધા કે સારી રીતે મોટા થયા છે ને એટલે તમને આ ના ફાવે. સમજાય? હવે ખરેખર તો
આપણે બધાને ઘરના બધાને એવા તૈયાર કરવાના છે, ગમે તેવા ડિફિકલ્ટ સંજોગ આવે તો એમાં એ એડજસ્ટ થઈ જાય ત્યારે તૈયાર થયા કહેવાય ને. હા હા એટલે દાદા કે જેની જોડે ના ફાવ્યું ત્યાં જ શક્તિ પ્રગટ કરવી છે. અને આ તો દાદા તો વાત કરે વ્યક્તિની વાત કરે છે કે જે વ્યક્તિ સાથે ના ફાવે ત્યાં શક્તિ પ્રગટ કરવાની છે. ठीक है तो समझ गया. ठीक है नेक्स्ट पूछता हूँ. शुद्ध प्रेम होए ત્યાં ખેંચ ના હોય. ખેંચ એ અશક્તિ છે. वो खेंच ખેંચ એટલે खेंच का और अशक्ति में क्या अंतर? खेंच किसको बोलते हैं थोड़ा सा? ખેંચ એટલે આપણી પકડ હોય ને, पकड़ पकड़ अलग होती है, खेंच अलग होती है ना. એટલે આપણી જે વસ્તુ છે ને એને મારી ઠૂકીને આમ કહે ને ખેંચ એટલે ખીચના, हाँ मतलब આપણે ખેંચવું. उसको उसको लेने की प्रवृत्ति जो है ना. હા, अच्छा. એટલે જ્યાં શુદ્ધ પ્રેમ હોય ને ત્યાં કોઈ જાતની ખેંચ ના હોય. हम्म, કારણ કે જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં એની દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર હોય. हम्म, જ્યારે દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર રહે ને ત્યારે જ શુદ્ધ પ્રેમ ખુલ્લો થાય. अच्छा. અને દ્રષ્ટિ વ્યવહારમાં ગઈ એટલે કે પૂગલ ઉપર ગઈ એટલે એ આસક્તિ વાળો પ્રેમ જ હોય. आसक्ति वाला मतलब કારણ स्वार्थ કે જેવી દ્રષ્ટિ પૂગલ ઉપર જાય ને એટલે બધું પૂગલ એનું બધું દેખાય. मतलब स्वार्थ પછી એને वाला. થાય કે આ માણસ મારે કામનો છે, અહીંયા કામમાં લાગશે, આમ થશે એટલે પછી એનો બધો પ્રેમ આસક્તિ વાળો થઈ જાય. उसमें स्वार्थ 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 होता है. હા, સંસાર જો રિલેશન સંબંધ છે તેમ જાણે તો ઉકેલ આવે. જો સાચો સંબંધ જાણ્યો તો ખેંચ રહે. રિલેશન સંબંધમાં મારું સાચું એમ કરવાનું ના રહે. લે તારું સાચું કરીને ઉકેલ લાવો. ले तारू साचू हाँ। કરીને ઉકેલ લાવો. इसके थोड़ा समझ में आ रहा है लेकिन थोड़ा और इसको खुलासा करो. હા. એટલે શું કહે છે કે આ જે સંસાર છે ને, સંસારમાં આપણે બધા ભેગા થાય છે એ બધા રિલેશન છે ને. રિલેશન એટલે શું કે એની સાથે પાછલા જન્મનો કોઈ ને કોઈ હિસાબ છે હિસાબ. માટે તમને ભેગો થયો ને. હા હા. એટલે કે આ સાચો સંબંધ નથી પણ રિલેશન સંબંધ છે, વ્યવહારિક સંબંધ છે. અચ્છા. એટલે જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી આ સંબંધ રહેશે ને વ્યવહાર પૂરો થયો એટલે સંબંધ પૂરો થયો. પૂરો થયો. એટલે આવું આ બધો વ્યવહાર સંબંધ છે, વ્યવહારિક સંબંધ છે એવું જાણે તો એનો ઉકેલ આવે. પણ જો એવું જાણે કે આ સંબંધ સાચો છે તો પછી એની ખેંચ પકડ બધું રહે. और तुम्हारा सही है ऐसा मतलब अगर वो दूसरा नहीं छोड़ता है वो हमको छोड़ देना चाहिए ऐसा कहना चाह रहे हैं ना. ના ના ના, એવું નથી કહેતા. એ શું કે છે કે તમારા ફાધર મધર ભાઈ બહેન સગાવાલા સાહેબ બધો સંબંધ ખરો કે નહીં, વ્યવહાર તો ખરો ને. તો એ બધું વ્યવહારથી છે, કાયમનું છે ના કાયમ નથી. વ્યવહારથી છે. એટલે કે આ વ્યવહારથી છે એટલે બધું બદલાયા કરે. તો બદલાયા કરે એવું તમને અંદર ધ્યાનમાં રહે તો પછી તમને ખેંચ ના રહે કે આમ કેમ કર્યું આમ કેમ ના કર્યું. પણ આ વ્યવહાર સંબંધને સાચો માન્યો, સાચો એટલે એને નિશ્ચય માન્યો અથવા સાચો એટલે એને કાયમનો માન્યો તો પછી તમને ખેંચ રહેશે કે ભાઈ આવું નહીં, આવું તો ના ચલાવી લેવાય, આમ ના હોવું જોઈએ. और ये आगे बोले એટલે કે છે કે રિલેશન સંબંધમાં મારું સાચું એમ કરવાનું ના રહે. आगे कहते ले तारू साचू કરીને ઉકેલ લાવો. હા, એટલે પછી શું હોય કે સામો ખેંચ કે પકડ રાખે, આગળ રાખે તો આપણે શું કરવાનું કે તારું સાચું કે ઉકેલ લાવો. હા અચ્છા એસા. કારણ કે આપણે છોડી દીધું તો કઈ બગડી જવાનું છે ના પકડે ના, કારણ કે તો વ્યવસ્થિતમાં હશે જ થવાનું છે. તો છોડી દે ને ભાઈ કે ઠીક સમજ. પકડી હું કામ રાખે. આપને શું એમ કહેનાર કુદરતી મોટો ગુનેગાર છે. એટલે આ છે ને આ એક બહુ મોટો અહંકાર વાળો ભાગ છે કે આપણે શું સમજાય.
આપણે કહીએ ને, આપણે શું, મારે શું લેવા દેવા, हम्म, તો કે એવું નહીં, યાર તને તારો હિસાબ છે માટે બધા ભેગા થાય છે, એટલે આપણે શું એવું ના કહેવાય, પણ નિકાલ કરવો પડે. मतलब हमको भी એટલે जो है આપણે શું એવું કહીએ કે મારે, આપણે કહીએ મારે શું, મારે શું લેવા દેવા. अच्छा, ऐसा हमको भी नहीं कहना चाहिए जो है, महात्मा को भी नहीं कहना चाहिए। હા, એટલે અંદર શું હોય કે તારો પેશન્ટ હોય ને તને તારું તે કેવું હોય કે આટલું ધ્યાન રાખજો, એવું ધ્યાન ના રાખે, તને શું થાય કે આપણે શું લેવા દેવા હવે, हम्म, આપણે તો પૈસા આપી જાય છે ને આ પેશન્ટ આપણે કીધું ભાઈ ના કહ્યું તો એને જોવાનું. मतलब ये એમ ऐसा કે बोलना। અંદર જે હોય કે મારે શું, हम्म, મને તો મારા પૈસા મળી ગયા ને, એવું નહીં. આપણે અંદર કેવું રાખવાનું, એકદમ નોર્મલ રાખવું પડે. अच्छा, પાછો બીજી વાર આવે તો પાછું પ્રેમથી સમજાવીએ કે ભાઈ આવું ના કહીશ, આવું કર તો તારો જલ્દી રોગ अंदर से મટી भी જશે. ऐसे भावना नहीं होनी चाहिए कि आपने शो जो है, હા, उसके लिए अगर हो जाए तो प्रतिक्रमण या उसका उपाय कर लेने का। કારણ શા માટે કે કુદરત શું કહે છે કે તને આ સંજોગ ભેગો કેમ થયો, हम्म, ठीक है, તને આ સંજોગ ભેગો કેમ થયો, ठीक કે है। હિસાબ છે માટે ભેગો થયો ને. हाँ, समझन सही હવે कर। હિસાબ ચૂકવવા નહીં પડે. हाँ, वो समझन सही कर लेनी चाहिए अगर હા, वो गलत હા, समझे। जहाँ आत्मा बुलाए એ સ્થળ આપનું નહીં। હા. એટલે એ શું કહેવા માંગે છે કે આ શુદ્ધાત્મા રહે અને શુદ્ધાત્મા ભૂલી જાય અને કશ્યપ થઈ જાય, તો કે આ કશ્યપ રિલેટિવ વાત, हम्म, તો કે રિલેટિવ વાત એ સ્થાન આપણું છે, अच्छा वो એ સ્થાન આપણું નથી. આપણું સ્થાન તો શુદ્ધાત્મા રહ્યા એ છે. अच्छा, मतलब जो आत्मा के अलावा सभी जगह हमारी नहीं है, ऐसा बोलना चाह रहे हैं। अच्छा, हाँ, हाँ, इसलिए कहाँ तक बताया, ક્યાં સુધી કીધું કે આ જે ભૂલો થાય છે તો સૌથી ભૂલની શરૂઆત કઈ રીતે થાય કે આપણે આપણું સ્થાન છોડી દઈએ, હું શુદ્ધાત્મા છું એની જગ્યાએ આ મને થયું, મારાથી થયું, એટલે કશ્યપ થઈ જાય ને. हाँ, हाँ, તો કે આ મોટામાં મોટી અતિક્રમણની શરૂઆત ક્યાંથી થાય છે, તો પોતે શુદ્ધાત્માની ખુરશી પરથી ઉતરી અને આ પૂતગલની બાઉન્ડ્રીમાં ઘૂસી જાય છે, ત્યાંથી અતિક્રમણની શરૂઆત થાય. તો પછી એનો પ્રતિરોધ કેવી રીતે થાય, તો કે માફી માંગવાથી કે ના, પાછું પોતાની ખુરશી પર બેસી ગયા એટલે એ પ્રતિક્રમણ થઈ ગયું. प्रतिक्रमण થઈ ગયું। ठीक, समझ। सर એટલે કે આપણું સ્થાન છોડાવે ને जी, એટલે જેવું આપણે આપણી ખુરશીમાંથી ઉતારીએ એટલે હું શુદ્ધાત્મા છે એ ભૂલી જવાય, हम्म, એ લક્ષ જતું રહે. हम्म, એટલે કોઈ એ આપણું નહીં. वापिस सेटिंग कर लेने का। હમ. સર્વ રીતે મનનું સમાધાન કરાવે તે જ સંપૂર્ણ જ્ઞાન અને એ જ સર્વ સમાધાની જ્ઞાન છે। એવું છે કે આ મન હોય ને, મન ભલે પાછલા અવતારનો આપણે લઈને આવ્યા છીએ, પણ અત્યારે આપણી આ જ્ઞાનની સમજ, જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે એની સાથે વાત કરીએ તો મન સમજે કે ના સમજે. वो खाली मन એટલે नहीं होता મનના है, એક वो खाली मन नहीं होता है, बुद्धि भी साथ में होती है हमेशा। હા, બરાબર ને, બરાબર. આ તો મનની વાત કરી એટલે મનની વાત કરી. એટલે કે આ મનને સમાધાન થવું જોઈએ. हम्म, એટલે શું કહેવામાં આવ્યું, મનને દબાવવાનું નથી, એને સમાધાન આપવાનું છે. વાત આ છે. अच्छा ऐसा बोल। આખું જગત શું કરે કે મનને કંટ્રોલ કરવાનો છે. એટલે મન કે હવે આ ફરવા જવું છે તો એના આપણે એને ફરવા નહીં લઈ જવાનું, એના ધારે પ્રમાણ નહીં કરવાનું. सर्व મન માગે કે समाधानी, આ ખાવું છે, આ ખાવું છે, તો ના, આ ખાવાનું આપવાનું થઈને કે सर्व समाधानी का क्या मतलब जो है, मतलब સર્વ એટલે બધા, મનના બધા જ પઝલના સોલ્યુશન આવી ગયા. अच्छा, बता सब सोल्यूशन आ गया। સર્વ એટલે બધું, એવરીથિંગ. अच्छा, ठीक है, समझ गया। फिर है संसार नो दोष नहीं, संसार तो सरस छे। संसार तो सरस छे, ये क्या कहना चाह रहे हैं, संसार सरस छे? આ તો સંસારમાં ખોટું શું છે, अच्छा, સંસાર તો સારો જ છે ને. अच्छा,
પણ તમે 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 અંદર પેલો ભેદ પાડી નાખો કે આ બરાબર નથી ને આ બરાબર છે, આ બરાબર નહીં ને આ બરાબર છે. अच्छा वो मतलब એટલે कि કે એટલે સંસારની ભૂલ નથી, अच्छा भूल તારી સમજણ ઊંધી છે એટલે તને બરાબર લાગે નહીં, એમાં સંસારનો શું વાંક? अच्छा संसार का दोष नहीं है, संसार की भूल नहीं है, ऐसा बोलना चाहिए. હમ. अच्छा. આ સ્કૂલમાં કોલેજમાં આપણે લેક્ચરર પ્રોફેસર શીખવાડતા હોય हम्म, તો જ્યાં કડક હોય તો અમુક છોકરાને ગમે ને અમુકને ના ગમે. हम्म, हम्म, તો કે પ્રોફેસર ખરાબ છે, પ્રોફેસર તો સારો જ છે, हम्म, પણ એની કડકાઈ તને ગમતી નથી એટલે તને બરાબર નથી લાગતો. અને બીજાને સમજાય કે ના કડક છે ને તો ભાઈ મારો પ્રોગ્રેસ થશે, समझन તો सही कर એને સારો લાગે. समझन सही करनी है तो सही हो. હા, એટલે કે તમારી સમજણ ઊંધી, એમાં સંસાર શું કરે? એટલે કે હવે સમજણ છતી કરવાની. ठीक, समझ गए. અને समकित સમજણ છતી થાય ને એટલે એને બધું જ સારું લાગે. सारू लागे. सही. સમજણ છતી થાય એટલે એને ક્યાંય ઓડિટ ઊભું ના થાય. हम्म, ठीक है. આ તો ઊંધી સમજણને લઈને જ્યાં ને ત્યાં અંદર વિકલ્પો ઉભા થાય, विकल्पों पर. सर, જ્યાં ને ત્યાં અંદર શંકા પડે, जी. અને એ સમજણ છતી થાય એટલે એનું કામ થઈ ગયું. काम. समकित एनु नाम के गमे તે સ્થિતિમાં સવરો ચાલે. હા, સૌરો સૌરો એટલે સીધો. हाँ तो ये मतलब कि सीधा मतलब क्या जो है मतलब वो थोड़ा सा. એટલે શું છે કે કોઈનું અપમાન કરે ને हाँ. તો એ સીધો ચાલે. अच्छा वो अपना जो जैसे उसका जो काम है वो अपना काम करेगा, नॉर्मल नॉर्मल रहेगा ऐसा. હા, अच्छा. કોઈની સાથે ચીટિંગ કરી જાય ને તો એ સીધો ચાલે. अच्छा वो उस इमोशनल नहीं होगा, वो जो है जैसा नॉर्मल रहेगा, जो ऐसे नॉर्मल. इमोशनल की बात हम तो क्या कि उनको दोषी देखते हैं ना. अच्छा दोषित नहीं देखेगा. अच्छा. હા, એટલે એને દોષિત જ ના દેખાય. अच्छा એવી રીતે. એને દેખાય કે ભાઈ આ ચીટિંગ કર્યું કે અપમાન કર્યું, તો કે ખરેખર કોણ? તો ખરેખર શુદ્ધાત્મા. તો કે ચીટિંગ કોને કર્યું? તો કે ફાઇલે કર્યું. તો ફાઇલે ચીટિંગ કર્યું, તો ફાઇલે ચીટિંગ કર્યું, તો કે ના, વ્યવસ્થિત એની પાસે કરાવડાવ્યું. अच्छा એટલે પછી એને એને સીધો જ ચાલે ને, છતો ચાલે પછી. तो समकित मतलब कि जो राइट बिलीफ है कि मैं शुद्धात्मा हूँ, वो इसकी पहचान. સંકિત એટલે દ્રષ્ટિ છતી થઈ. हाँ मैं દ્રષ્ટિ शुद्धात्मा. ઊંધી હતી એ છતી થઈ. हाँ मैं शुद्धात्मा हूँ, वो दृष्टि ना. હમ तो वो दृष्टि रहेगी तभी जो है वो ऐसे वो उसमें स्थिरता के साथ नॉर्मल रहेगा, जो ऐसा ऐसा. હા, अच्छा. ઊંધું કરે એનું નામ મિથ્યાત્વતી અને ને છતું કરે એનું નામ समकति. तो ये थोड़ा समझ में आ रहा है, अभी आपने समझाया भी. मतलब कि ऊंधू करे एनु नाम मिथ्यात्वती, ये जो है मतलब कि कहना चाह रहे हैं कि जो मतलब कि ऊंधू करे का क्या मतलब है, ये थोड़ा सा. ઊંધું એટલે રિએક્શન આપે કે ના આપે? अच्छा. કોઈ અપમાન કર્યું તો 5 જણ એને હવે આપણે કરીએ, અપમાન કરી નાખીએ, 5 જણને કહીએ ખરા કે ભાઈ જો આને આવા સંજોગોમાં જો આવું કર્યું, એટલે બધાની હૂંફ શોધીએ. हाँ તો કે આ બધું કોના લક્ષણ? તો મિથ્યાત્વના લક્ષણ. मिथ्यात्व. અને સંકિતી હોય એને કોઈને કહેવાય ના રહે કે આને મારું અપમાન કર્યું. કારણ કે એને હોય કે આમ જેનું અપમાન કર્યું એ હું છું નહીં, તો ભાઈ મારે કમ્પ્લેન કરવાની ક્યાં રહી? अच्छा वो गलत व्यवहार उसका रहता है, जो मतलब ये कहने का. હા, એટલે કે આ ઊંધું કરે મિથ્યાત્વ, છતું કરે સંકિતી. व्यवहार उसका गलत रहेगा, जो ऊंधू का. વ્યવહાર નહીં, એની સાથે ખોટો વ્યવહાર થાય એટલે કે એનું કોઈ અપમાન કરે, કોઈ ચીટિંગ કરે, કોઈ મારે, કોઈ પણ રીતે દુઃખ આપે, આવો વ્યવહાર એની સાથે થાય છતાંય એને અંદર ઊંધું ઊભું ના થાય, એને અંદર છતું રહે अच्छा આ જ્ઞાનની સમજણ સાથે. समझन सही रहेगी. ठीक. હમ આ માર્ગ મારો મારી ઠોકીને લઈ જવાનો નથી. मतलब ये मारी ठोकीने हाँ. का क्या थोड़ा समझना चाह रहा था, मारी ठोकीने का कैसे होता है? મારી ઠોકર એટલે કમ્પલસરી. अच्छा वही करना है, ऐसा ऐसा हर मतलब संजोग के अनुसार नहीं करना, वो मारी ठोकीने वो बोलते हैं. आपको पता है अभी जो भी करने का है, क्या करने का है? 5 आज्ञा में रहने का है. हाँ हाँ એટલે એને અંદર અંદર સમજણમાં પાક્કું થાય કે હું 5 આજ્ઞામાં રહીશ તો મારો મોક્ષ થશે. अच्छा
મારી ઠોકીને એને આજ્ઞામાં રાખવાનો નથી. समझन के साथ करने का। હા, એને સમજાય કે ઓહો મારે હવે મોક્ષે જવું છે. हम्म, અને મોક્ષે જવાશે ક્યારે કે ભલે મને શુદ્ધાત્મા જો ભાન થયું, પણ જ્યાં સુધી 5 આજ્ઞા બરાબર નહીં થાય ત્યાં સુધી મોક્ષના દરવાજા ખુલવાના નથી. मतलब बिना समझ के नहीं करना है, समझ के साथ करने का। હા, જ્યાં કરવાપણું છે ત્યાં ધર્મ ઉત્પન્ન થાય ને समझवानु છે ત્યાં मोक्ष उत्पन्न થાય। यहाँ ये બરાબર. समझ में आ रहा है, लेकिन थोड़ा मैं आपसे और खुलासा चाहता था इसके बाद। એટલે આ તો સિમ્પલ વાત છે કે કરવાપણું છે ને, આ દુનિયામાં જ્યાં જ્યાં પણ કરવાપણું છે, ડુઅરશીપ છે, ત્યાં બધે કરતા પદ આવી ગયું. करता અને કરતા પદ આવ્યું એટલે શુભ કરે તો પુણ્ય બંધાય અને અશુભ કરે તો પાપ બંધાય. अच्छा, उस सेंस में। अच्छा, હા, એટલે પાપ એ પુણ્ય બંધાયા કરે. ને થોડો ધર્મમાં હોય તો જ્યાં શુભ બાંધે એટલે કે પુણ્ય બાંધે. पुण्य पाप, ठीक। અને આ ફાઇલ નંબર 1 એના પાપના કે પુણ્યના ઉદય છે જોયા કરે, એ સમજી ગયો અને પોતે શુદ્ધાત્મામાં રહે એટલે મોક્ષ ખુલ્લો થાય. फिर है बंधन माथी मुक्ति करावे एनु नाम यथार्थ धर्म। ये यथार्थ धर्म. धर्म का मतलब जो है, मतलब कि जो तो थोड़ा मतलब जो रियल आत्मा का धर्म की बात कर रहे हैं ना। યથાર્થ એટલે એક્ઝેક્ટ. हाँ, અને અહીંયા જે વાત કરે છે ને, તમે કહ્યું બરાબર છે, આત્મધર્મની વાત કરે છે, अच्छा, ठीक। ये રિયલ ધર્મની વાત કરે છે, ભૂલ લૌકિક ધર્મની વાત નથી કરતા. ભૂલ પોતાના માથે લઈ લે તેજ ખરો ને, દાન ના કરવી દાન કરવી કરતા, બીજાનો વાંક કાઢવા કરતા, તે વાંક પોતાના માથે લઈ લો ને। ये બીજાના વાંક પોતાના માથે લઈ લો, इसके આ તમને બે જણની વચ્ચે પ્રોબ્લેમ થયો ઘરમાં, અને તમે કોઈને ભૂલ બતાવો, એ ભૂલ સ્વીકારે નહીં અને કે ના મેં તો આવું કર્યું જ નથી, આ તમે આવું કર્યું. તો ત્યાં બી પકડી ક્યાં રાખવાનું? આપણે છોડ્યું, હા ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ, એટલે આપણે ત્યાં સ્ટક નથી, આપણે આગળ ચાલ્યા કરીએ. अच्छा, तो तान तान ना करवी का क्या मतलब होता है? તાણ એટલે આ તાણ એટલે તાણવું એટલે શું કે દોરડું બાંધ્યું હોય એક બાજુ અને આપણે ખેંચીએ ને हाँ, એટલે એની પર ટેન્શન આવે, તાણ કરી કહેવાય. अच्छा, वो मतलब कि टेंशन वाला एटमॉस्फेयर नहीं करना चाहिए, ऐसा बोलना चाह रहे था। હા, તો આપણે શું કામ છે એનું? આપણે મોક્ષે જવું છે. અને જે મોક્ષે જનારા હોય ને, જે મોક્ષે જનારા હોય એમના નિમિત્તે એમનો વ્યવહાર જ એવો હોય કે એમના નિમિત્તે કોઈને દુઃખ ઊભું ના થાય, એમના નિમિત્તે કોઈને ટેન્શન આવે નહીં. ઉલટું એમની હાજરીમાં બધાને કશું કર્યા વગર આનંદ રહે, आनंद रहे, એ બધા મોક્ષે જનારા. ठीक सही। પાંસરો થયો તેનો મોક્ષ છે, તેમ નહીં થાવ તો લોક મારીને પાંસરો કરશે। મોક્ષનું દ્વાર તો સાંકડું જ છે, તે આડાઈ હશે તો શી રીતે મહી દાખલ થઈ શકે? હા, બરાબર मतलब છે. ये जो है मोक्ष द्वार सांकड़ू है, ये थोड़ा इसके बारे में बताएं। એટલે દાદા શું કે છે કે આ કોઈ વાંકો હોય, આડો હોય, સંસારમાં શું હોય, બધાની આડઈ હોય કે ના હોય? આપણી અંદર બધી આડઈઓ ના પડેલી હોય? आड़ई मतलब कि वो आड़ई का क्या अर्थ हो, आप बताते हैं वो थोड़ा सा। આડો થાય કે ના થાય? પેલો કે આપણે આમ કરવાનું છે. हाँ, હવે દાખલા આમ સિમ્પલ કહું કે આ ઘરમાં હોય તો એટલું બધું બનાવ્યું હોય, મહેમાન આયા હોય અને કોઈ નાનું છોકરું હોય કે મારે પહેલા જમી લેવું છે, એની મમ્મી હાલે જમી લે, પછી એને કઈક આઈટમ વધારે પાછી એ જ ખાખા કરે, તેની મમ્મી કહે ને કે ભાઈ હમણાં નાખીશ, તો મહેમાન છે ને પછી તને આપવું જોઈએ, કારણ કે એવું કે હમણાં નાખે તો ના મારે ખાવી જ છે, તો શું કે હા મહેમાન છે પછી ખાય, કારણ કે પેલો સાંભળે ને ખાવાને વધારે ખાય તો બાંધો પડે.
પણ છોકરો શું કરે, ના મારે તો ખાવી જ છે, એટલે આડો થાય કે मतलब ના हट થાય? आड़े मतलब एक तरह का हट है ना। હા, એટલે એવું સંસારમાં આપણે જ્યાં ને ત્યાં આડા થયા કરીએ, अच्छा અને જે આડો થાય ને એ સામેવાળાને સ્વીકાર કરી શકે નહીં, अच्छा સામેવાળાને પોતાની રીતે ચલાવવા જાય. तो તો કે આ આડો હોય તો કે આ મોક્ષનો દરવાજો કેવો હોય, સીધો હોય. તો अच्छा આડો હોય તો પછી અંદર દરવાજામાં એન્ટર ના થઈ શકે. मतलब कि वो अगर वो साकड़ू मतलब कि उसमें जो है मतलब નેરો, आपका સાંકડું એટલે નેરો. हाँ मतलब ये कहना ये चाह रहे हैं कि उसमें आपका व्यवहार सही नहीं होगा, जो तो वो दूसरों के साथ जो है संभाव से निकाल नहीं होगा तो मोक्ष मुक्ति नहीं होगी, ऐसा હા, बोल। એટલે એના આપણે દાખલો શું આપે કે આ સાપ હોય ને, સાપ, हम्म, સ્નેક, તો સ્નેક એના દરમાં જાય તો બહાર ભલે આમ વાંકો ચૂકો ચાલતો હોય એમ, हम्म, એના દરમાં જાય તો સીધો થાય કે ના થાય? अच्छा એટલે કે બહાર આડો હોય પણ અંદર સીધો હોય, हाँ બહાર આડો હોય પણ અંદર સીધો હોય. मतलब सांकड़ों का मतलब मुझे ये समझ में आ रहा है कि जो है कि वो आपको जो मतलब आप ये जो है जो मनमर्जी नहीं कर सकते उसमें जो है। સત્સંગ ચાલે પછી વાત કરું. सांकड़ों का मतलब कि जो आप मनमर्जी नहीं कर सकते हो अपनी जो है वो उसमें लिमिटेशन है जो है। मतलब छोटा है तो मैं आपको આ તારે ક્યાંય તારે કોઈ જગ્યાએ એન્ટર થવાનું હોય, જગ્યા નાની હોય हम्म, તો પછી તું એડજસ્ટ થઈ જાય કે ના થઈ જાય? हाँ एडजस्ट हो। ઉભા ચાલવા જાય તારું માથું ભટકાય, એટલે તું વાંકો વળીને જાય કે ના જાય? ऐसा એટલે આડાઈ તારી બધી નીકળી જાય, બધી જાતની આડાઈ નીકળી જાય, સરળતા આવે ત્યારે મોક્ષમાં એન્ટ્રી મળે, એવું કહેવા માંગે. મહી ઊંધું તો બહાર ઊંધું દેખાય, ત્યારે મહી તપાસ કરીએ કે આ બધાને નથી ખૂંચતું ને મને જ કેમ ખૂંચે છે, માટે મારી મહી જ ઊંધું છે। मतलब दूसरे को अगर जो है कोई परेशान चीज नहीं करती, हमको परेशान कर रही है तो मतलब समझ लेने का कि हमारे में गलती है, जो ऐसा ऐसा बोलना चाह रहे हैं। હા, એટલે શું કહેવા માંગુ કે કશે તમે અહીંયા સત્સંગમાં આવ્યા હો, કોઈ પ્રોગ્રામ હોય, ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ, તમે આવ્યા હો તો તમને અંદર ઊભું થાય કે આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, અને બીજા કોઈને ઊભું જ ના થાય. બીજો જે વાતાવરણ વાતાવરણ આનંદ હોય એન્જોય કરતો હોય, તમને શું થાય કે હારું આ બેસવાની નીચે ગાદી છે ને, પછી આ ચાદર ગંદી છે, ખ્યાલ આવે? એટલે જ્યાં ને ત્યાં આપણને ખૂંચ્યા કરે. अच्छा હવે આપણી દ્રષ્ટિ સમ્યક થઈ એટલે આપણી દ્રષ્ટિ ક્યાં હોય? કમાણી કરવા તરફ હોય. આ બધા સંજોગો છે પણ આમાં હું કમાણી કેવી રીતે કરી લઉં એ તરફ દ્રષ્ટિ હોય. हाँ तो ये એટલે કે આ એટલે કેટલા કેવું હોય એટલે ભાઈ ત્યાં શું કેવું ભાઈ, તું કહે છે કે આ ચાદર ગંદી છે પણ બીજા કોઈને ક્યાં ઓડિટ છે, બીજા કોઈને ખૂંચે છે? नहीं તો खोचे। તને શું એમ ખૂંચે છે કે તું ભાઈ સાઈડમાં બેસી જાય જરા, બીજી જગ્યાએ જઈને બેસી જાય. इस प्रकार से एडजस्ट कर लेने का जो है सब बोल હા, એટલે કશું એને કશું પેલું વાંધા વચકા ઉડી જાય, વાંધા ને વચકા ઉડી જાય. पूरी फिर પોતાના જેમાં ઇન્ટરેસ્ટ રસ હોય રહેલો હોય તેમાં તેને પોતાની ભૂલ ના દેખાય। अब मतलब कि जो वो कहना चाह रहे कि जिसमें अगर वो अपना इंटरेस्ट है तो उसमें अपना वो पता नहीं चलेगा कि अपना वो गलत कर रहे हैं, ऐसा ऐसा बोलना चाह હા रहे हैं। હા, આ એવું કે છે. એટલે કે જ્યાં આપણે રસ હોય, ઇન્ટરેસ્ટ હોય, દાખલા તરીકે ટીવી જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો ટીવીમાં જોવામાં ટાઈમ જતો હોય તો એને દેખાય ખરું કે આ મારો કિંમતી સમય બગડે છે? ठीक है, કશ્યપ સમજાય? समझ में आया समझ આ તમે હવે શુદ્ધાત્મા થયા તો તમારા એક એક સમયની કિંમત કેટલી બધી, जी बराबर પણ એ સમય આમ વેડફાતો કે ના વેડફાતો હોય? जी जी ટીવીમાં વેડફાય, મોબાઈલમાં વેડફાય, જેમાં જે કમ્પલસરી નથી जो कंपल्सरी नहीं એવા ભાગમાં વપરાય કે ના વપરાય? वपराय। આ કોઈ મારી ઠોકીને લઈ જાય ને એ બધો ફાઇલનો નિકાલ કહેવાય. ફાઇલ પણ આપણે શું કહીએ કે ભાઈ આ ટીવી તો મારી ફાઇલ છે, કે આ મોબાઈલ મારી ફાઇલ છે,
હવે ખરેખર ફાઇલ વાત 100% સાચી, પણ ફાઇલ ક્યારે? કોઈ પણ ફાઇલ તમને બોજો લાગે. આ તો તમને બોજો તો લાગતો હોય ને, કહો છો ફાઇલ છે એટલે શું થાય? મલ્ટીપ્લાય થાય અચ્છા, અને પછી માર ખાવો પડે. માર્ક. સમજાય? માર ખાવો પડે. એટલે જો એટલે અહીંયા કહે છે કે જેમાં પોતાને જેમાં ઇન્ટરેસ્ટ હોય, ખાવામાં જ બહુ ઇન્ટરેસ્ટ હોય તો શું થાય? પછી ખાતી વખતે જાગૃતિ રહે નહીં, ઉણોતરી થાય નહીં, અને પછી કોઈ કે ખાવા માટે તો શું થાય? એને ભૂલ ના દેખાય, એને થાય કે ના બસ આવું જોઈએ, આ તો ખાવું જ પડે ને. वो फाइल करके वो हमने मिस यूज किया जो है उसका ज्ञान का. એટલે દાદા ભગવાન જે ફાઇલ શબ્દ વાપરાય છે ને, ફાઇલ એટલે શું? પાછલા લેણા દેણા હિસાબ. हिसाब. કોઈ પણ હિસાબ ચૂકવવાનો હોય એટલે એનો બોજો હોય કે ના હોય? हाँ, मल्टीप्लाई किया मतलब हमने अपनी अपनी मान्यता और स्ट्रांग किया उसमें जो है. હા, એટલે મારો કહેવાનો મતલબ છે ફાઇલ એટલે બોજો. હવે બોજો લાગે નહીં અને આપણે કહીએ કે આ તો મારી ફાઇલ છે, તો એ જાગૃતિ આખી ઉડી ગઈ. ठीक है, समझ. બીજાને દોષ દેખાય છે તે આપના જ દોષ પડઘો છે. મોટામાં મોટો દોષ છે એનો ગાંડો અહંકાર કહેવાય. એ ગાંડો અહંકાર का थोड़ा समझाए. अहंकार क्यों એટલે बोलते हैं? આ સાદો અહંકાર હોય ને, સાદો અહંકાર એ જલ્દી નીકળે, અને ગાંડો અહંકાર કાઢતા વાર લાગે. हाँ, એટલે गांडो શું क्यों થાય बोले? કે આ જાગૃતિ ઊભી થાય ને, अच्छा, हाँ हाँ, હવે જાગૃતિ ઊભી થાય, એ જાગૃતિ ક્યાં વાપરવાની છે? કશ્યપને જોવામાં. हाँ हाँ, એટલે કશ્યપનું અંતસ્કરણ બધું જોવામાં. हाँ हाँ, તો કેની જગ્યાએ જાગૃતિ વાપરે ક્યાં? બીજાની ભૂલ કાઢવામાં. भूल काटना. એટલે કે આ દોષ આપણી અંદર પડેલા છે, એ દેખાતા નથી. अच्छा, અને જાગૃતિ બતાવશું કે જો આને કેવી ભૂલ કરી, આ જો અહીંયા જ્ઞાનમાં કાચો પડ્યો, અહીંયા આજ્ઞામાં કાચો પડ્યો. अच्छा, मतलब वो सरल अहंकार और गांडो अहंकार में मतलब कि वो आपने क्या बताया था, क्या अंतर होता है? સરળ અહંકાર હોય ને એ ધોઈ જાય, અને अच्छा. ગાઢો અહંકાર કેટલાય અવતાર રખડાવી મારે. अच्छा, ऐसा अहंकार, इसलिए उसको गांडो बोला. સાચું જ્ઞાન હા, જાણ્યા ગાંડો પછી એટલે શું? દુઃખને જો ગાંડો એટલે કશ્યપ છે ને, ગુજરાતીમાં એક કહેવત છે, ગાંડાને ગામ અને ડાયાને ડામ. તો કે આ ગાંડો હોય ને, એનો અહંકાર ગાંડો હોય એટલે કશું સમજવા કે કશું કે તૈયાર જ ના હોય. એટલે બે ભાઈઓ હોય અને એક ગાંડો હોય અને એક ડાયો હોય, ભાગ પાડવાના હોય તો બે ખેતર હોય, તો જે ખેતર સારું હોય કે સારું પાકતું હોય તો પેલો ગાંડો શું કે આ ખેતર મને આપો. તો બીજો ભાઈ કે ભાઈ તારા લગ્ન નથી થયા, તારે એટલી જરૂર નથી, મારું આખું ફેમિલી છે, તો કે આ સારું ખેતર છે આ મને આપો. તો કે ના, મારે તો આ જ જોઈએ. તો દરેક વસ્તુમાં એને એની રીતે જોઈએ કે ના જોઈએ. તો પછી પેલો પંચ હોય તો પંચ પણ શું કે યાર ભાઈ છોડી દે ને હવે કે. એટલે એ કહેવાય કે ગાડાને ગામ અને ડાયાને ડામ. એટલે આ ગાંડો અહંકાર જેનો હોય ને, એની સાથે બહુ માથાકૂટ કરવા જેવું નહીં. અને આપણો ગાંડો અહંકાર હોય તો આ દાદાનું જ્ઞાન મળ્યું છે ને, તેની પાછળ પડીને એને તોડી નાખો. સાચું જ્ઞાન જાણ્યા પછી દુઃખને ઓછું કરે છે ને સુખ વધારે છે. એ જાણ્યા પછી કાચા પડીએ તો એ આપને જ ભૂલ છે ને. अच्छा, काचा पड़िए में क्या क्या आता है, थोड़ा वो समझाए. શું કે છે કે સાચું જ્ઞાન જાણ્યા પછી દુઃખને ઓછું કરે ને સુખને વધારે. આ હું શુદ્ધાત્મા જો ભાન થયું ને, એટલે આ સંસારના દુઃખો અડે નહીં, અને પોતાનું જે સ્વાભાવિક સુખ છે એ ધીરે ધીરે ખુલ્લું થતું જાય. હવે આ હું શુદ્ધાત્મા જાણીએ અને છતાં આપણે કાચા પડીએ તો ભૂલ આપણી જ કહેવાય ને કે બીજાની કહેવાય? काचा पड़ी मतलब कि वो शुद्धात्मा पद में नहीं रह पाते, उसको काचा पड़ी बोलते हैं. હા, તે કાચા કહેવાય ને. આજ્ઞામાં રહેવામાં આજ્ઞા ચૂકી જઈએ, કાચા પડ્યા. अच्छा. શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી ગયા, એ કાચા પડ્યા.
मतलब हमारा उसमें निश्चय निश्चय कमजोर है, उसमें उसमें जो निश्चय पक्का करना। હા, નિશ્ચય વાત છે ને. આ કાચા એટલે શું કે પોતે પાક્કો થયો નથી હજુ. समझन भी पूरी नहीं है सही अभी, હમ ये वो પોતાના ભૂલો બાકી કેવું છે, એટલે શું કહેવાય, આ જ્ઞાન મળ્યા પછી એ કાચો ક્યારેય પડે નહીં એવું જ્ઞાન આપ્યું છે. अच्छा આ જ્ઞાન એવું આપ્યું છે કે એની પોતાની એક ભૂલ દેખાય. बोल देता है। અને આવું જ્ઞાન આપ્યું છતાંય દેખાય નહીં તો કાચો પડ્યો કે ના પડ્યો? तो उसको सुधार लेने का जो है, હા, પોતાની ભૂલો પડવાની યોગ લખેલો હોય ત્યારે સાચી વાત ના માને, બીજી ના માને. હા. એટલે એનો ભૂલો પડવાનું લખેલું હોય, વ્યવસ્થિતમાં હોય ને ભૂલા પડવાનું, રોંગ ડિરેક્શનમાં જવાનું, તો એને બીજો કોઈ મળે ને કે ભાઈ તારે આ ડિરેક્શનમાં નહીં પણ આ ડિરેક્શનમાં જવાનું છે, કોઈ કહે ખરો પણ છતાં એની વાત માને નહીં. अच्छा, तो मतलब ये जो है, मतलब ज्ञान लेने के बाद भी ऐसा ऐसा योग बनता है जो ऐसा, હા, થાય બધું થાય. જે શુદ્ધાત્માના ખ્યાલમાં છે તે ખ્યાત નામ કહેવાય, કોઈ પ્રખ્યાત નામ કહેવાયેલો નહીં, પણ ખ્યાત નામ કહેવાયેલા. પ્રખ્યાત એ અભાવ નોર્મલ થી હોય છે. ये शुद्धात्माના ખ્યાલમાં છે, क्या बताना चाह रहे हैं? એટલે અત્યારે આ મહાત્માઓને કેવું હોય કે અંદર પ્રતિથી લક્ષ હોય કે હું શુદ્ધ આત્મા છું, બરાબર? એટલે કે શુદ્ધાત્માનો ખ્યાલ છે, હું શુદ્ધાત્મા છું એના ખ્યાલમાં છે, એટલે ખ્યાતનામ કહેવાય. ખ્યાત, પ્રખ્યાત નહીં, ખ્યાતનામ. ખ્યાત પ્રખ્યાત કોણ હોય તો કે જે એબો નોર્મલ થઈ જાય ને એ પ્રખ્યાત હોય. मतलब ख्यात नाम तो वो होता है ना जिसकी जो है रिस्पेक्ट होती है, उसको रिस्पेक्टेबल नहीं, આ ગુજરાતી છે. ख्यात रिस्पेक्ट होती है मगर ज्यादा लोगों को रिस्पेक्ट होती है ना, रिस्पेक्ट भी नहीं, ज्यादा लोग पहचानते. हाँ हाँ, अच्छा, वो अबाव नॉर्मल है. वो एबो नॉर्मल. તો આપણું જ્ઞાન કેવું છે, નોર્માલિટીમાં લાવે. એબો નોર્મલ માંથી નોર્માલિટીમાં લાવે અને બિલો નોર્મલ હોય તોય નોર્માલિટીમાં લાવે. मतलब कि अगर जो शुद्धात्मा बनाएंगे तो हम जो समाज में मतलब हमारा नॉर्मल मतलब है, संबंध रहेगा सब. તો એ શુદ્ધાત્માની જાગૃતિ રહે ને તો નોર્મલ થતો જાય. અને તમે નોર્મલ થયા તો કોઈ તમારા માટે વાંધો વચકો કાઢે નહીં. આ તો કોઈ આપણા માટે વાંધો કાઢે છે ને એટલે આપણે સમજીએ કે હજી આપણી અંદર કઈક ભૂલ પડેલી છે. પણ આપણે કેવા આડા આવીએ કે ભૂલો સ્વીકાર કરવાને બદલે એની પર એટેક કરીએ. તો તું આજ્ઞા બને ને તું શુદ્ધાત્મા જોયા કર ને કે ભૂલ કેમ જુએ છે. પણ ક્યાંય જાઓ તમે નોર્મલ થઈ જાઓ એટલે તમારે કોઈ ભૂલ કાઢી શકે નહીં. આ જેટલા ભગવાન થઈ ગયા હતા ને, ભગવાન મહાવીર હોય કે ભગવાન રામ હોય કે દાદા ભગવાન, તો કે બધા નોર્મલ થઈ ગયા હતા. એટલે એમનામાં એક ભૂલ રહી નહીં. તો કોઈ પણ વ્યક્તિ ગમે એટલો બુદ્ધિવાળો હોય એમની ભૂલ કાઢવા જાય તો ભૂલ કાઢી શકે નહીં. આ નોર્માલિટી કહેવાય. અને એબો નોર્મલ થાય એટલે એનામાં ભૂલ હોય અને બીજાની એ ભૂલ કાઢે. અને બિલો નોર્મલ હોય ત્યાં એવું હોય. અને આ નોર્માલિટીમાં આવ્યો એટલે કે પોતે ભાઈ શુદ્ધાત્મામાં રહે ને બધે શુદ્ધાત્મા જોયા કરે. એટલે રિલેટિવ રિયલ જોયા કરે. અને રિલેટિવ રિયલ જુએ સાથે વ્યવસ્થિત જાગૃતિ રહે કે આ રિલેટિવ પાર્ટ વ્યવસ્થિત શક્તિને આધીન. તો કે આ રિલેટિવ ભાગ વ્યવસ્થિત આધીન જ છે તો મારે શું કરવાનું હોય? એમાં સારું હોય ખરાબ હોય બંને મારા માટે જ્ઞેય, અને બંને જ્ઞેયને મારે ખાલી જોયા કરવાના છે, જાણવાના છે. એટલે એનું કામ પૂરું થઈ જાય.
પૂછતા હું, જ્યારે ધર્મમાં પૈસાનો વ્યવહાર બંધ થઈ જશે ત્યારે ધર્મ શોભા આપશે. ये जो है मतलब ये धर्म शोभा आपसे थोड़ा समझाए. આમાં એવું છે કે આખું જગત શું માને કે ધર્મ ચલાવવા માટે પૈસાની જરૂર પડે, કે ના કે हाँ हाँ વ્યવહારથી પૈસાની જરૂર તો પડે જ ને. हाँ પછી આર્ગ્યુમેન્ટ શું કરે કે ભાઈ આપણે આશ્રમ ચલાવવાનો તો ખર્ચો તો થાય ને, આ મંદિર ચલાવવાનું હોય તો આ માણસો રાખવા પડે, સાફ સુફ કરવું પડે, આ બધો ખર્ચો તો થાય ને, એટલે કે પૈસાની તો જરૂર પડે ને. એટલે આવી રીતે લોકો માને કે ધર્મ ચલાવવા માટે પૈસાની જરૂર પડે એટલે આપણે દાન કરવું જોઈએ. ખરેખર એવું નથી. જો સાચી વાત જાણવી હોય તો ધર્મ ચલાવવા માટે પૈસાની જરૂર નથી. ધર્મ ચલાવવા માટે પ્યોરિટીની જરૂર છે, મન વચન કાયની પ્યોરિટી. मतलब पैसा जो है वो जो है मतलब वो साइड में आ जाएगा जो है, जैसे जितनी जरूरत હા होगी હા वो. પણ જે બેઝિક જે જોઈએ ને, આ બે વસ્તુ જોઈએ, મન વચન કાયની પ્યોરિટી અને ધર્મના સિદ્ધાંતની ક્લેરિટી. अच्छा આ ये બે વસ્તુ હોય તો એક માણસ હોય તો એ ધર્મ ચાલ્યા કરે. अच्छा बेसिक અને આ બે વસ્તુ ના હોય ને તો અબજો રૂપિયા હોય ને તો એ બધું તૂટી પડે. तो शोभा आपसे का मतलब क्या जो है वो थोड़ा समझना है. शोभा आपसे શોભા એટલે સારું દેખાય, શોભા શોભી ઉઠે. એટલે मतलब अच्छी तरह પૈસો से નહીં होता. હોય ને તો એ પૈસા વાળો, જ્યાં પૈસાનો વ્યવહાર હોય ને, ઓર્નામેન્ટલ બધો ડેકોરેટિવ બધો બહુ જાત જાતનો, છતાં એના કરતા આ દીપી ઉઠે. अच्छा ये ज्यादा अपना काम करेगा जो है क्या. હા, કામ જ્યાદા કામ કરે. લાઈફ ભોગવતા ભોગવતા મોક્ષે જવા માટે છે. नॉर्मल के बिलो नॉर्मल ना જોઈએ. लाइफ तो नॉर्मल જોઈએ. अभी आप जो बता रहे थे बिलो हाँ। नॉर्मल का थोड़ा सा और समझिए कि नॉर्मल किसको कहेंगे. શું કીધું? नॉर्मल बिलो नॉर्मल किसको कहेंगे वो समझाइए. હા, बिलो नॉर्मल में क्या हाँ। आता है. આ માણસ કેવો હોય, એને સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હોય અથવા ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ હોય. अच्छा સમજ્યા? inferiority. કાં તો એલિવેટ થયેલો હોય કાં તો ડિપ્રેસ થયેલો હોય. તો આ બંને કેવા કે એબો નોર્મલ ને બિલો નોર્મલ. અને अच्छा પાછો मतलब ना ઇન્ફિરિયરિટી डिप्रेस કોમ્પ્લેક્સ होना હોય ना ને, પાછો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ હોય તો બહાર એ બતાવે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ, એના ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સને ઢાંકવા માટે. અંદરથી હિંમત ના હોય, શક્તિ ના હોય. એટલે કે આ જે બધું છે એબો નોર્મલ કે બિલો નોર્મલ ના જોઈએ, લાઈફ તો નોર્મલ જોઈએ. પાછું કે છે લાઈફ ભોગવતા ભોગવતા મોક્ષે જવા માટે છે. તો કે એક વાર તમારી દ્રષ્ટિ બદલાઈ, તમને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, પછી તમે આ જે પણ બધું લઈને આવેલા છો વ્યવસ્થિતમાં, એ ભોગવી જાણી અને મોક્ષે જવાનું છે. जवाब समझ સમજે? करेक्ट. बराबर. आपने सीधा થવાનું જરૂર, સાદું થવાની જરૂર નથી. ये समझे साधु થવાની જરૂર નથી हमारे क्या. હા, એટલે આ તો શું છે કે ક્રમિક માર્ગમાં વ્યવહારમાં શું હોય કે ભાઈ સાધુ થાવ તો મોક્ષે થાય, મોક્ષ થાય, મોક્ષે જવાય. हाँ એટલે બધાને શું હોય કે ભાઈ જ્યારે ત્યાં દીક્ષા લેવાય, જ્યારે ત્યાં દીક્ષા લેવાની. અને એવું આમ ઠોકી પાડ્યું હોય ને કે દીક્ષા લીધા વગર મોક્ષ થાય નહીં, દીક્ષા લીધા વગર મોક્ષ થાય નહીં. તો દાદાએ એટલે કીધું કે ભાઈ દીક્ષા લીધી એટલે મોક્ષ થઈ જાય એવું નથી. તું અંદરથી સીધો થયો છે અને આ પાંચમો વારો છે, કલયુગ છે. એટલે કલયુગમાં ઘરમાં રહીને જો સીધો થઈને ચાલે ને તો એની દશા સાધુ કરતા ઊંચી કહેવાય. सीधा मतलब कि अंदर जो है मतलब किसी को दुख नहीं देना, उसका मतलब है सीधा थवानी जरूर. સીધા મેં સરળ, સ્ટ્રેટ ફોરવર્ડ, स्ट्रेट फॉरवर्ड में. अच्छा સરળ. मतलब कोई प्रकार की हट पकड़ वगैरह नहीं होना चाहिए, ऐसा जो खींच पकड़ नहीं होना चाहिए. આ તું બિઝનેસ કરતો હોય તો તારી સરળતા ક્યારે રહે? તને લોભ હોય ને તો તારી વાણીમાં સરળતા ઉડી જાય.
તારી અંદર સરળતા ઉડી જાય. તને થાય કે હારું આને આમ કેવું પડશે, આમ કેવું પડશે, આમ કહીશ, આમ કહીશ, આમ કહીશ, આ ગ્રાહક જતો રહેશે. એટલે અંદરની સરળતાને તોડી નાખે. એટલે मतलब આપણી अंदर અંદર जो है આપણી અંદર अंदर જે क्रोध मान લોભ जो હોય, માન किसी હોય, એ તને સરળ રહેવા દે નહીં. सरल नहीं रहे। કારણ કે તને આપણું ભિખારીપણું હોય તો પછી જેનું ભિખારીપણું હોય એ સામેથી શોધતો હોય, એ માનને શોધતો હોય, લક્ષ્મીને શોધતો હોય, તો સરળ કેમ નો રહે પછી? અને જેને આ દુનિયાની કોઈ વિનાશી ચીજ જોઈતી ના હોય એનામાં સરળતાની ક્વોલિટી ખુલ્લી થાય. પુરુષને માટે સ્ત્રીઓ એ કાઉન્ટર વેટ છે, તે ઓછું પડે તો ત્યાં છોડ્યું काउंटर वेट છે, काउंटर वेट बिना चाले नहीं नहीं तो उथली पड़े। वैसे ही समझ में आ रहा है लेकिन थोड़ा और डीप मीनिंग इसमें आप समझाइए આપણે कि ગાડી ચલાવીએ તો मतलब ગાડીમાં ठीक है। બ્રેક હોય કે ના હોય? हाँ કાર ચલાવીએ તો કારમાં બ્રેક હોય કે ના હોય? હવે આપણે हाँ રસ્તા પર જતા આવીએ અને રસ્તો ખુલ્લો હોય ને ભૂલથી એક્સિડન્ટ પગ દબાઈ જાય અને 120, 130, 140 જતી રહે તો આપણે શું કરીએ? તરત બ્રેક મારીએ કે ના મારીએ? ને मारिए બ્રેક મારીએ એટલે ગાડી કંટ્રોલમાં રહે ને એક્સિડન્ટ ના થાય. हाँ એવું આ સંસાર વ્યવહારમાં પુરુષો માટે આ સ્ત્રી એ કાઉન્ટર વેઇટ છે. हाँ અને પછી શું થાય કે સ્ત્રી સાથે કે નાઈ ગાંઠે પણ પાછી એની જ છોકરી હોય તો છોકરીના કહેવા પ્રમાણે કરવું પડે કે ના કરવું પડે? ના ઈચ્છા હોય તો કરવું પડે કે ના કરવું પડે? તો કે આ બધું શું છે કે मतलब जो પેલો ઊંધો ગાલીને આપણું એક્સિડન્ટ દબાયા કરતો હોય તો આ કાઉન્ટર વેઇટ આવે એટલે એની સ્પીડ થોડી ઓછી, નોર્મલ ઓછી થાય. अच्छा એટલે કહ્યું કે આ वो સ્ત્રીઓ गलत रास्ते કાઉન્ટર पे વેઇટ છે. जाएगा, मतलब गलत रास्ते पे जाएगा या उसमें कमी होगी तो उसका वो जो है मतलब कम कर देगा जो है स्त्री जो है। ગલત રાસ્તે की बात नहीं है અહીંયા. हाँ આ તો શું હોય કે આ શક્તિ હોય ને એટલે દોડે કે ના દોડે? हाँ हाँ બરાબર છે. दौड़े પણ વચ્ચે પછી આમ દોડતો હોય ને રસ્તો ખાડા ટેકા વાળો આવે તો ધીરો પડે કે ના પડે? हाँ हाँ તો हाँ કે આ વધારે પડતો ફાસ્ટ દોડે ને તો પછી માર ખાય, એના કરતા ધીરે ધીરે દોડે તો સારું ને? मतलब नॉर्मलिटी बैलेंस में लाने के હા, ले એટલે આ સ્ત્રીઓ છે ને, સ્ત્રી એક કાઉન્ટર વેઇટ કહેવાય. बैलेंस में लाते हैं। अच्छा ठीक है, बैलेंस कर કાઉન્ટર વેઇટ એટલે વધારે દોડતો હોય ને આપણું ખભા પર વજન વધી જાય તો ઓટોમેટિક ધીરો પડે કે ના પડે? बैलेंस की बात कर रहे हैं यहाँ पर, बैलेंस। જેટલું ફ્રી ઓફ કોસ્ટ છે એ બધું જ ફરજિયાત। हाँ ये समझ में आ रहा है लेकिन थोड़ा डीप मीनिंग समझना। જેટલું ફ્રી ઓફ કોસ્ટ છે એ બધું ફરજિયાત છે. એટલે શું છે કે આ આપણે વ્યવસ્થિત જે લઈને આ બધું ભેગું થાય છે ને, આ તમે ઘરે રહેતા હો તો તમારા ઘરમાં રહેતા હો તો પછી તમને બધું સામેથી મળી જાય કે ના મળી જાય? मतलब जो भी हमारे फ्री ऑफ कॉस्ट लगता है लेकिन वो एक्चुअली हमारे हिसाब में था इसलिए आया है, ये ऐसा कहना ના, चाह रहे हैं? એટલે આપણને લાગે ફ્રી ઓફ કોસ્ટ પણ ફરજિયાત છે, ભોગવે જ છૂટકો. अच्छा भूखवे छुटको, अच्छा ऐसा, હમ अच्छा ऐसा, ठीक, ऐसा। एक लास्ट ફ્રી ઓફ કોસ્ટ એટલે શું છે? આ બધું બાય પ્રોડક્ટમાં મળ્યું છે. તમે જે ફ્રી ઓફ કોસ્ટ તમે એવું સમજો કે મફતમાં મળ્યું, એવું નહીં. ફ્રી ઓફ કોસ્ટ એટલે બાય પ્રોડક્ટમાં મળ્યું છે. ને બાય પ્રોડક્ટમાં જે બધું મળ્યું છે ને એ બધું કમ્પલસરી છે, ફરજિયાત છે. बाय प्रोडक्ट में मतलब ऐसे क्या आप बताना चाह रहे हैं आप? बाय प्रोडक्ट में, बाय प्रोडक्ट किसके બાય बाय પ્રોડક્ટ प्रोडक्ट? મતલબ क्या શું છે કે આ કોઈએ પેડીની ખેતી કરી હોય, આ ઘઉં વાવ્યા હોય તો ઘઉં તો મળે પણ ઘાસ પણ મળે કે ના મળે? हाँ મળે। તો એ જો ઘાસ જે મળે, ઘાસ, એ ઘાસ માટે પૈસા આપવા પડે? તે ના, ફ્રી ઓફ કોસ્ટ મળે. अच्छा પણ ફરજિયાત ખરું કે નહીં? એકલા ઘઉં મળે ખરા?
तो इस केस में फ्री ऑफ कॉस्ट में मेन प्रोडक्शन क्या है? ઘઉં જ અનાજ આમાં એટલે એ રેફરન્સમાં આ વાત છે કે આ તમને જે જેટલું ફ્રી ઓફ કોસ્ટ છે ને બધું ફરજિયાત છે, मतलब પછી એની हमने कोई સામે अच्छा હવે મરજિયાત શું છે? मतलब हमने कोई पुण्य किया होगा, वो मेन प्रोडक्शन किया होगा, तो उसका उसका बाय प्रोडक्शन ये आ रहा है फ्री ऑफ नहीं कॉस्ट, नहीं, ऐसा अभी तो बोला? मेन प्रोडक्ट का तो मेन प्रोडक्ट ये एक આ દ્રષ્ટિ મળી ને હું શુદ્ધાત્મા છું, આ દાદા ભગવાનની જે નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને એ મેઇન પ્રોડક્ટ કહેવાય. अच्छा, હા, એટલે બીજું બધું મેઇન પ્રોડક્ટ ના કહેવાય. એટલે फ्री આ ऑफ તમે कॉस्ट जो એટલે मिला તમે है वो पहले શુદ્ધાત્માનું આ લક્ષ્ય રાખો, 5 આજ્ઞામાં રહો, તો બાય પ્રોડક્ટ આખો સંસાર તમને ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે. फ्री ऑफ कॉस्ट में, अच्छा ऐसा, ठीक है। ये लास्ट है, परमार्थ करता करता स्वार्थ प्राप्त થાય. સ્વાર્થને માટે જ પરમાર્થ કરવાનું છે અને સ્વાર્થ આવ્યા પછી પરમાર્થ કરવાનો રહેતો નથી. ये जो है मतलब दो चीज बताई, परमार्थ करता करता स्वार्थ प्राप्त થાય છે और स्वार्थ માટે જ પરમાર્થ કરવાનું છે. ये थोड़ा હા, એટલે શું કહેવા માંગે છે કે પરમાર્થ કરતા કરતા સ્વાર્થ પ્રાપ્ત થાય, સમજાય? એટલે પરમાર્થ એટલે આ પરમાત્મા શું બીજાના માટે, તો બીજાના માટે કર્યા કરે તો એને પોતાના આત્માની પ્રાપ્તિ થાય. એકવાર આત્માની પ્રાપ્તિ થઈ ગઈ પછી એને કશું કરવાનું રહે ખરું? નહીં તો કરવું. ના, એટલે કે સ્વાર્થમાં આવી ગયા પછી એને પરમાર્થ કરવાનો રહેતો નથી. અને સ્વાર્થને માટે જ પરમાર્થ કરવાનું છે. હા, સ્વાર્થ એટલે સ્વનો અર્થ, પોતાનું કામ કાઢી લેવા માટે. હા, પણ તો કામ કાઢી સ્વાર્થ એટલે શું થયું? પોતાનું કામ કાઢી લેવા માટે પરમાર્થ એક સાધન થયું. अच्छा પણ ધ્યેય પ્રાપ્ત કરી લીધો પછી સાધનની જરૂર ખરી? अच्छा, वो साधन के रूप में लेने का, पर तो ऐसा, अच्छा मतलब दूसरों के लिए काम करने का, लेकिन वो उसका अपना लक्ष्य जो है अपना स्वयं का जो है कल्याण, आत्मा प्राप्ति का कल्याण होने का लक्ष्य. બીજા માટે જે કામ કરો છો ને એ તો વ્યવસ્થિતમાં લઈને આવેલા એટલે કરવું પડે છે. अच्छा, એટલે એ થયા કરે, પણ આપણા લક્ષ્યમાં શું હોય? 5 આજ્ઞા ને હું શુદ્ધાત્મા છું. समझ. जय જય સચિદાનંદ કશ્યપજી. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરજો અને વિડીયો ચાલુ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિડીયો બંધ છે સાહેબ તમારો. એક હા, ઓકે. હા, બોલો. જય સચ્ચિદાનંદ ભરતનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આપણે એક પ્રશ્ન છે અંતરવાચા માટે. આપણે જયારે કામરેજમાં વાત નીકળી લીધી, અંતરવાચા આપ કહેતા હતા. એક તો એટલે પ્રશ્ન છે અંતરવાચા એટલે શું, તે જરા વિસ્તારમાં સમજાવો. અને બીજું, આપણા દોષો સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ લેવલના હોય છે, અને એમાં પણ પાછું સ્થૂળ કારણ સૂક્ષ્મ કારણ રૂપે પણ હોય છે. તો એ જરા એક કયા કયા છે જરા સમજાવશો એમાં, એ બાબતમાં. અને આ દોષોનો સોર્સ શું મન વચન કાયાની ટીવો અને સ્વભાવ છે, અને આ જો ટીવો સ્વભાવ હોય તો એ ટીવો અને સ્વભાવનો એનો સોર્સ શું છે? જો તમે સિમ્પલ કરી નાખો, એકદમ સિમ્પલ. દોષોનો સોર્સ શું? અજ્ઞાનતા. ઓકે. જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી દોષો થયા જ કરે. ઓકે, સિમ્પલ. આપણી રીતે સિમ્પલ, શાસ્ત્ર રીતે આપણી રીતે સિમ્પલ કરી નાખીએ. હા હા, ને આપણે મહાત્માની વાત કરીએ. આપણે જે અત્યારે મહાત્મા આપણે જ્ઞાન લીધા પછી જે હોય. હા, એટલે જ્ઞાન લીધા પછી આપણે 2 જાતના દોષ થાય. હા, એક તો આપણે વ્યવસ્થિતમાં લઈને આવ્યા હોઈએ, હા, એટલે આપણી વાણી એવી નીકળી જાય એટલે દોષ થયો કે ના થયો? રાઈટ. એટલે એ બધા કયા દોષો? પાછલા દોષો અત્યારે
રૂપકમાં આવે છે. રાઈટ. ઓકે. પાછલા દોષો અત્યારે સામે આવે છે, એટલે પાછલી ભૂલ દેખાય અને પાછા હવે આપણે જાગૃત થયા એટલે એટલે દેખાય કે ઓહો આવું ના હોવું ઘટે. એટલે પછી તો કમલેશભાઈને કોક ચાલતા પ્રતિક્રમણ કરી નાખો. રાઈટ. એ આ પાછલી ભૂલોના પ્રતિક્રમણ. રાઈટ. બીજી વર્તમાનની ભૂલોના પ્રતિક્રમણ. ઓકે. વર્તમાનની ભૂલો એટલે આપણે શુદ્ધાત્મા ચૂકી ગયા એ વર્તમાનની ભૂલો. રાઈટ. 5 આજ્ઞા ચૂકી ગયા એ વર્તમાનની ભૂલો. રાઈટ. મારી વાણી કડક નીકળી સામે દુઃખ થયું એ પાછલી ભૂલ. રાઈટ. પણ પછી એક મને હું શુદ્ધાત્માથી જાગૃતિ ના રહી એ વર્તમાનતાની ભૂલ. રાઈટ. ઓકે. સમજાય? રાઈટ. એટલે આ વર્તમાનની ભૂલો તરફ લક્ષ વધે ને હા. એ બહુ જરૂરી. રાઈટ. હવે પેલી ભૂલો તમે વર્તમાનમાં એટલે એ રીતે શુદ્ધાત્મામાં જો જાગૃત છો, 5 આજ્ઞામાં જાગૃત છો, તો પેલી તો બધી ભૂલો દેખાયા કરશે. રાઈટ. અને જોડે રહેશે પણ ખરું, કારણ કે હવે આ કેવલ દર્શન થયું ને એટલે રહેશે ખરું કે આ તારો વ્યવહાર છે, આ કે મોક્ષે જવા માટે આવો વ્યવહાર હોવો ન ઘટે. રાઈટ. એટલે આ જે અંદર પાક્કું રહ્યું ને એટલે 50% પ્રતિક્રમણ તો ત્યાં જ થઈ ગયું. ઓકે. સમજાય? પણ પેલી શાસ્ત્રની પરિપ્રેક્ષ્યમાં કે સ્થૂળ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધું કેમ? સ્થૂળ એટલે આ ઇન્દ્રિયોથી દેખાય એવી, એટલે કે બીજાને ખબર પડે. તમને કોઈની પર ગુસ્સો આવ્યો કે તમે કોઈને 2 આપી દીધી તો બીજાને ખબર પડે ને, એટલે એ બધી સ્થૂળ ભૂલો કહેવાય. રાઈટ. પછી તો કે અંતસ્કરના લેવલે હોય કે ના હોય, રાઈટ. એટલે એમ રિફાઇન થતી જાય. ઓકે. એટલે આ સૂક્ષ્મ ભૂલો. ઓકે. પછી સૂક્ષ્મતર એટલે કેવી કે હોય અંતસ્કરના લેવલે હા. પણ બીજાને નુકસાન કરે એવી ના હોય, ઓકે. એટલે સૂક્ષ્મતર ભૂલો થઈ. ઓકે. અને ખાલી જે પેલું આવરણ ખુલવા નથી દેતું છેલ્લું, એટલે સપક્ષ અહીં ચડે નહીં, ઓકે. એ સૂક્ષ્મતમ ભૂલ. એટલે રાઈટ. કે એનો વ્યવહાર કેવો કે બીજું કશું હોય નહીં. વ્યવહારમાં કે બીજી કોઈ રીતે કે આમ પાછળ ભરેલા માલની રીતે એની કોઈ ભૂલ કાઢી ના શકે. રાઈટ. અને એને અંદર અંતસ્કર લેવલે આમ એના મન વચન ક્યાંથી અંદર એના શું એના ભરેલા માલમાં એવું ફૂટે નહીં કે જેથી કોઈને દુઃખ થાય. એટલે સૂક્ષ્મતર એ બધું જતું રહ્યું. પણ એ જે છેલ્લું આવરણ રહ્યું કે જે કેવળ જ્ઞાનને ખુલ્લું ના થવા દે, રાઈટ. એ સૂક્ષ્મતમ. રાઈટ. હવે આપણા માટે તો અત્યારે આ સ્થૂલ અને સૂક્ષ્મ પાર કરીને બહુ મોટું છે. રાઈટ. ઓકે. કારણ કે આ 5મો આરો છે ને, એટલે 5મા આરામાં હજી સ્થૂલ ભૂલો બહુ પડેલી હોય. રાઈટ. અને આપણે જ્ઞાન મળ્યું એટલે જાગૃત થયા એટલે આ અંતસ્કરણનું બધું દેખાય. ઓકે. એટલે અંતસ્કરના લેવલની પણ બધી ભૂલો દેખાય આપણને. ઓકે. એટલે પછી એ ભૂલો એટલે ત્યાં અંતસના લેવલે જાગૃત થઈ જાય કે ભાઈ આ વિચાર આવ્યો કે આ બુદ્ધિ બતાવે તો બુદ્ધિ દેખાય તો પછી બુદ્ધિ દેખાય ને. મનથી છૂટા પડે મનને વાંચી શકો તો ખબર પડે કે આ વિચાર આવો વિચાર ના હોવો ઘટે. એટલે પછી અત્યારે આપણે કહું છે આપણે વિચાર કરનારા ના થયા, પણ છતાંય એ વિચાર વ્યવહારથી યોગ્ય નથી તો આપણે એને એન્ડોર્સ કરતા નથી. એટલે આ જાગૃતિ. એટલે એક બાજુ ભૂલો થાય ને બીજી બાજુ જાગૃતિ વધ્યા કરે. એટલે ભૂલ ને જાગૃતિ એટલે ભરેલો માલ ભૂલ વાળો ભાગ ખૂટે ખરો, પણ જાગૃત છે એટલે પછી એની ભૂલોની અસર ના થાય, ભૂલો ધોવાતી જાય. અને અજાગ્રત હોય તો ભૂલનો પક્ષ લેવાય તો અજાગ્રત એની મલ્ટીપ્લાય થાય, અજાગૃતિ વધતી જાય. એટલે આપણે બધા મહાત્માઓ ને મોક્ષે જનારા કહેવાય.
એટલે આપણું અંદર જાગૃતિમાં જ હોય કે દિવસે દિવસે મારી જાગૃતિ વધવી જોઈએ. હમ દિવસે દિવસે મને મારી શુદ્ધાત્માનું લક્ષ વધુ ને વધુ રહે. હમ આ શુદ્ધાત્મા જાગૃતિ રહે. 5 આજ્ઞા એટલે કે બધા રિલેટિવ રિયલ બધા વધુ ને વધુ ટાઈમ દેખાયા કરે. હમ કે આ બધો વ્યવહાર થાય છે કે આપણે કમલેશભાઈ કરે છે ને હું શુદ્ધાત્મા છું, એવી જાગૃતિ રહ્યા કરે. હમ કમલેશભાઈના વ્યવહારને પોતાનો વ્યવહાર માને નહીં. હમ એટલે આ બધાના સ્ટેપિંગ કહેવાય. હમ એટલે આખી જાગૃતિ વધતી જાય, પુરુષાર્થ વધતો જાય. હમ અને કેવું છે કે 5મો આરો ને આપણે કૃપાથી પ્રાપ્ત થયું એટલે ભરેલો માલ એ ભાગમાં ભૂલો વાળો ભાગ આવવાનો. હમ હા, બરાબર. એ રાઈટ ચોખ્ખું કહીને આવ્યા નથી ને. રાઈટ રાઈટ એટલે પણ આપણું કેવું એટલું બધું પેલું ના હોય, આપણું લીકેજ એવું ના હોય, એકદમ સ્થૂળ લીકેજ ના હોય. હમ લીકેજ એટલે જાગૃતિમાં કાચા પડે. હમ આ તો વાણીમાંથી જ દેખાય કે આ અહંકારને પોષવાની વાત છે. હમ વાણીથી જ દેખાય કે આ જો હજી અંદર એની આ ભૂલ છે ને, આ ભૂલને છાવરે છે. હમ એટલે એ બધો ભાગ એ જે મહાત્મા આપણો બંધ થઈ જાય. હમ પછી પેલા બધા સ્ટેપમાં આગળ વધે. હમ હા, પ્રશ્નો સારા લઈ આવો છો, અઘરા લઈ આવો છો. બધી હું કહેતો દાદાની સત્સંગમાં પહેલા કે તમારે મને પ્રશ્નો સહેલા પૂછવાના એટલે હું પાસ થઈ ગયો. પૂછો ચાલો આગળ. હા, એટલે પણ આ જે વસ્તુ હજી પણ આ કે ને કે ઘણી વખતે દોષો આજે હોય, ઘણી વખતે દેખાતા નથી હોતા. બરાબર છે. એટલે હા, દોષો દેખાતા એટલે નથી કે અજાગૃતિ વધારે છે. હા, અજાગૃતિ વધારે હોય, બધા અમુક બધા સૂક્ષ્મ લેવલ એના જે હોય, પ્રકૃતિ એવી બધી તમે હમણાં સૂક્ષ્મ સ્તરની ને બધી વાત જ જવા દો. અત્યારે તો સ્થૂળ ને સૂક્ષ્મ જ કહો. સ્થૂળ ને સૂક્ષ્મ દેખાવા જોઈએ, ને સ્થૂળ ને સૂક્ષ્મ દેખાતા નથી, માટે અજાગૃતિ છે. રાઈટ. હવે એટલે સ્થૂળ સૂક્ષ્મમાં આપણે જે અંતરવાચા એ આપણે સ્થૂળ સૂક્ષ્મમાં આવે કે શેમાં આવે? અંતરવાચા એટલે શું છે? અંતરવાચા સૂક્ષ્મમાં આવે. આમ જે વાણી છે ને, વાણીનું વિજ્ઞાન કેવું છે કે વાણી પહેલા અંતસ્કરના લેવલે એ બધા કોડ ભેગા થઈને ફૂટે. એટલે અંતસ્કરમાં ફૂટે એ સૂક્ષ્મ વાણી કહેવાય. અને એ વાણી જયારે બહાર આવે ત્યારે સ્થૂળ વાણી હોય. એટલે વાણીનું સ્વરૂપ છે સૂક્ષ્મ સ્થૂળ. ઓકે. હવે આજે જાગૃતિની વાત કરી ને, તો જ્ઞાની એવા જાગૃત હોય કે અંતસ્કરના લેવલે સૂક્ષ્મ વાણી ફૂટે ત્યાંથી જ એમને દેખાય. ઓકે. અને વાણીની ભૂલે દેખાય. રાઈટ. કે ભાઈ આવી કડક વાણી હોવી ન ઘટે. રાઈટ. ભગવાન મહાવીર હોય ને, તેમની વાણી કેવી હોય? મીઠી ને મધુર જ હોય, છતાંય બધા રોગ કાઢે. અને આ દાદા કે આ 5મો આરો ને, તો અમારી વાણી કે ક્યારેક કડક નીકળે, પણ અમે એની સાથે હઈએ નહીં. રાઈટ. ક્યારેક કોઈ કહેવા આવી જાય ને, તો એની સાથે કડક વાણી નીકળે. પણ અમને હોય કે આ વાણી કડક હોવી ના જોઈએ, એનો રોગ કાઢવા માટે નીકળે ખરી કરુણાથી, પણ છતાં એની સાથે પોતે એગ્રી ના હોય. અને આપણે સાંભળનારા શું થાય કે આ દાદા બરાબર નું ઓપરેશન કરી નાખ્યું, એટલે આપણે કાચા પડી જઈએ. રાઈટ. અને આપણને થાય જો કેવું સરસ ઓપરેશન કરી નાખ્યું. એટલે આ જે વસ્તુ છે ને, કે તીર્થંકર ભગવાન હોય તો એમને ક્યારેક કડક થવું પડે ખરું? તેમની પાસે બધા જાત જાતની પ્રકૃતિઓ આવે કે ના આવે? ચોક્કસ આવે. એવું સરસ લઈને આવ્યા કે એમની વાણી કાયમ મધુર જ હોય. એટલે આ બધું એટલે આપણે સમજાય કે ખરેખર આપણે કાચા પડીએ છીએ.
એટલે કે આ હોવું ના ઘટે. હવે હમ. અંતરવાચા એટલે શું છે કે આ પેલો ભરેલો માલ છે ને એ પ્રમાણે જે લઈને આવેલા છે પાછી રેકોર્ડ એ ફૂટે. હમ. અને સામે અત્યારે જે જ્ઞાન મળ્યું એ જ્ઞાનના આધારે બતાવે ને કે ભાઈ આવું ન હોવું ઘટે. હમ. એટલે પેલી જે વાણી જે ફૂટતી હોય ને એની સાથે પોતે એગ્રી ના થતો હોય. હમ. રાઈટ. એટલે એ આખી વાચા આખી જુદી પડે. ઓકે. એટલે એ રીતે એને અંતરવાચા કીધી. રાઈટ. પાછલું દર્શન અને અત્યારનું દર્શન બદલાઈ ગયું. હા, બરાબર છે. એ વાણી જયારે ચાર્જ કરેલી હમ. રેકોર્ડ કરેલી એ વખતે જે દર્શન હતું એ વખતે જે હમ. જ્ઞાન હતું અને અત્યારે દર્શન જ્ઞાન બદલાઈ ગયું. હમ. એટલે જે જાગ્રત હોય ને એ પોતાની વાણી સાથે જ એગ્રી ના થતો હોય. હમ. અને આ તો બહાર તો કેવું હોય કે એટલું સ્થૂળ હોય કે પોતાની વાણીનું જ રક્ષણ કર્યા કરતો હોય. હમ. હવે જો આ દાખલો જુઓ ને કે દાદા ભગવાન હોય કોઈની પાસે ગયા હોય આમ કડક વાણી નીકળે હમ. અને પેલાને એ થાય કે હું આજે મારી પાસે બહુ કૃપા કરી એમ. એટલે આપણને બહુ સરસ લાગે સરસ વાત કરી દાદા આનો રૂપ કાઢ્યો આમ થયું તેમ થયું. દાદા શું કે આ સ્યાદવાદ વાણી ભગવાનની વાણી મધુર હોય કડક વાણી ના હોય. પછી કહે ખરા કે અમારે ક્યાં બહુ દૂર જામી જાય કોટ ખંખેરવો પડે કે પણ પાછા સાથે લક્ષમાં હોય કે આવું હોવું ઘટે. એ બાબતમાં આપણે બહુ કાચા પડીએ. રાઈટ. આપણે બહુ કાચા પડીએ. આપણે તમે કોઈ પણ ક્લાયન્ટ સાથે વાત કરતા હો ને ક્લાયન્ટ જ્યાં વાંકો હોય તો તમને ત્યાં કડક વાણી નીકળે ને પાછું થાય કે હારું થયું આને ભાવે જ્યાં ખખડાવે ને પછી તમારા આસિસ્ટન્ટ આવીને કે સાહેબ તમે આજે આજ બરાબર પ્લાન લીધો તો પાછું તો પાક્કું થાય કે મેં બરાબર કર્યું. એટલે આ જાગૃતિ આખી ડાઉન આપી. રાઈટ. હવે કેવું છે કે ખરેખર તો એ વખતે બોલનારા થઈ જવાનું જ નથી. મારી વાણી કડક નીકળી મેં ઓપરેશન કર્યું મેં આને રાગે પાડી દીધો અથવા આ ક્લાયન્ટ જ આવો હતો જ્યાં કડકે બહુ વખત હેરાન કરતો આ કે હારું બરાબર કડક વાણી નીકળી ગઈ તેઓ પોતે બોલનારો ના થાય અને જે વાણી નીકળી એનો સપોર્ટ પણ ના હોય. સપોર્ટ કરે. બરાબર. રાઈટ. એટલે આવી બધી જાગૃતિ આપણે અત્યારના લેવલે આટલી બધી જાગૃતિ છે ને આવી જાગૃતિ એટલે બહુ થઈ ગયું. પછી એમ જેમ જેમ આગળ વધીશું ને અસ્પષ્ટ હોય જે ટોપના લેવલમાં અને પછી સ્પષ્ટમાં ત્યાર પછી પેલી આવશે. રાઈટ. અત્યારે આ ચોખ્ખું કરવાનો પુરુષાર્થ માંડવો પડે. રાઈટ. પણ આ બધા જે વસ્તુ જે છે એનું અત્યારે આપણે કે ભરેલી આ બધી આવી છે એનો મેઇન સોર્સ તો તમે આપણે જે કીધું એ પ્રમાણે અજ્ઞાનતા છે. અજ્ઞાનતા એટલે બેઝિકલી અજ્ઞાન. એક તો શરૂઆતમાં દાદા જે કીધું નિગોદ થી લઈને જ આપણે બધી અમુક કે હું દેહધારી છું એ તો સૌથી મૂળ અજ્ઞાનતા હતી એ દાદા કાઢી નાખી. એટલે એના પરથી તો ઉપરી ઘણા બધા અજ્ઞાનના બધા પડો. હા એટલે આ શું છે મૂળ આવરણ તોડી નાખ્યું. હા. એટલે કે હું કમલેશભાઈ છે બિલીફ તો આખી ફ્રેક્ચર કરી નાખી. ફ્રેક્ચર કરી નાખી. યસ. એવી ફ્રેક્ચર કરી એવી રીતે તોડી પાડી એવી ફ્રેક્ચર કરી પાછી ફરી ઊભી કરવી હોય તો એ ના થાય. હા. અંદર રહે કે ના હું તો શુદ્ધાત્મા છું. હા. તમને સંસારમાં ગમે તેવો પ્રસંગ આવે ને તો એવું જાગૃતિ ના રહે એવું બને. એવું ના થાય કે હું હવે કમલેશભાઈ થઈ ગયો. અંદર 100% ના હું શુદ્ધાત્મા જ છું. એટલે આ જે નિશંકતા ઉભી થઈ ને એટલે અજ્ઞાનતા તમારી ઉડી કે તમે તમારી સ્વપદમાં આવી ગયા નીચ પદમાં આવી ગયા. અને નીચ પદમાં આવું કઈ જેવી તેવી વાત નથી. બહુ મોટી વાત છે. આ તો બધા મોટા મોટા સાધુ સંતોને હોય ને બધા શંકરાચાર્ય મહામંડલેશ્વર કોઈ ના હોય. એમનું સ્ટેટસ હોય. હા બરાબર છે. વ્યવહારમાં મોટું સ્ટેટસ હોય પણ આ જેનું સ્ટેટસ છે એ હું નથી એ જાગૃતિ ના હોય. રાઈટ. બરાબર છે. રાઈટ.
આ દાદાને શરૂઆતમાં ફોટા પાડ્યા ને નટુ કાકા પાછળ પડ્યા હતા. ઔરંગાબાદમાં પહેલો ફોટો પાડેલો, હમ. પેલો હાથ જોડી નામ છે ને આપણો બ્લેક એન્ડ વ્હાઈટમાં એ. હા હા ઓકે હા એ તો હવે ત્યારે દાદાએ કહેલું, આઇકોનિક બની ગયો છે એ તો. હા ત્યારે દાદાએ કહેલું કે આ તમે જેનો ફોટો પાડો છો ને એ તો હું છું નહીં. હમ હવે આ આપણે દેખાય કે આ દશા છે. હમ આપણને તો ફોટા પડાવવાની અંદર ભિખારી પણ હોય. હમ એક બરાબર છે. સમજવા માટે Right? No, તમે બરાબર છે, લગ્નમાં બરાબર છે. ગયા હો તો ના થાય કે આ ભાઈ જો મારો ફોટો આવી જશે સારું, એક રેકોર્ડમાં આવી તો જાય કે હું આવ્યો છું. હા, આવ્યો છું હા તો કોઈનું કે કોઈ અંદર intention ઊભું થાય કે લાવો ફોટો પડાવી લઈએ. યસ ખ્યાલ આવે? હા હા જ્યારે આ દાદા કેવા હતા એકદમ સહજતાથી નટુ કાકા બહુ પાછળ પાડવાઈ દીધા હમ અને પાછા ક્યાંય ખરા કે ભાઈ આ તમે જેનો ફોટો પાડો છે હું નથી. હમ બીજી એક વાર દાદાએ કહ્યું કે આ ફોટો તે ફોટો મારી તોલે આવે નહીં. હમ ફોટો તો ફોટો ને હું તો હું એમ. હમ એટલે કે હું શુદ્ધાત્મા દાદા ભગવાન હું તે હું મારી તોલે કોઈ આવે ખરું? હવે નહીં તમે ગમે એટલા ફોટા પાડો કશું તોલે આવે? નહીં સવાલ જ નથી. હવે તમે જુઓ ને નટુ કાકા ખાલી દાદાની વાણી લખતા હતા ને, હમ દાદા ભગવાનની વાણી આવી સ્યાદબાદ વાણી આ જ્ઞાન જ લખતા હતા તો એ દાદા શું કે તમારા માટે કામમાં લાગશે, બીજાને કામમાં નહીં લાગે. હમ જગત ને કે બીજા કે પાછું જેને 2% કામમાં લાગશે એવું કીધું. હમ હવે આ જે વસ્તુ છે ને હમ ત્યાં ખબર પડે કે આ ચેતનતા દશા કામ કરે છે, શબ્દો કામ નથી કરતા. હમ શબ્દોથી આપણે ગમે એટલું બોલીએ ને પરફેક્ટ વાત હોય પણ પેલાને ઉગે જ નહીં. બરાબર છે રાઈટ. અને આ દાદા એક દશા વાળા એટલે આમ સામાન્ય ભાવે કેમ તો પેલાને ઉગી જાય. બરાબર છે રાઈટ. એટલે આ જે ભિખારીપણું ગયેલું ને એને લઈને વચન પર ઉભું થાય. હમ એમનો ટાઈમ ક્યારેય ભૂતકાળમાં જાય નહીં. હમ આપણે તો કઈ ઘરમાં પ્રસંગ હોય લગ્ન હોય ને તો લગ્ન પતી ગયા પછી અઠવાડિયા સુધી મહિના સુધી એમાં ને એમાં જ રમ્યા કરતા, રમણતા એમાં ને એમાં હોય. હા પાછું કોઈ આવે ને કોઈને આલ્બમ બહુ આપીએ, જુઓ જુઓ હા જુઓ. જો હા આમાં હું પેલાને તો સરસ જુઓ જ લાગ્યું. ના હોય પાછું, હા પેલાને કઈ પડી ના હોય. હા એ પછી તમે માન રાખવા પૂરતું તમારે જોવું પડે એને. હા આ તો ખાલી લાઇટલી વાત કરું કે આ લગ્નના વિડીયો ઉતારે તો પેલા હસબન્ડ વાઈફે પોતાના લગ્નનો વિડીયો જોયો ના હોય ઘણી વાર. હા હા બરાબર છે. પણ અહીંયા દાદાની વાત શું છે, આપણે જે ભૂતકાળમાં જઈએ છે ને હમ, એ આપણું અંદર કંઈક ને કંઈક અજ્ઞાનતા પોસાય છે, એટલે કે આપણો અંદર ભરેલો માલ, આપણો હા, રોગ પોસાય છે માટે આપણે પોસાય છે. ભૂતકાળમાં જઈએ છીએ. બરાબર છે રાઈટ. જ્યારે દાદા કેવા હતા એ બની ગયું એટલે પૂરું થઈ ગયું. પતી ગયું. હા હવે શું કામમાં લાગે? હા સમજે? હમ, આપણે વાત કરીએ ને, હમ, આપણે કોઈ જો વાત કરી હોય અને એને સમાધાન થઈ જાય કે એને ગમે ને તો એમાં આપણે રાચા કરી જો મેં આ વાત કરીને આમ થયું ને એને સરસ થઈ ગયું. હમ, ત્યારે દાદાનામાં એ ભાગ જરાય ના હોય. હમ, એ આગળ ચાલે, ત્યાં સ્ટક ના હા, થઈ જાય. હમ, તો કે આના આધારે આપણને ખબર પડે કે આપણી અંદર કયો રોગ પડ્યો છે કે આ મારે વાત કરવી પડે છે. હમ. સોરી ફરી વખત કે મારી અંદર કયો રોગ પડ્યો છે કે મારી વાત કરવી પડશે એટલે આ મારી અંદર એવો કયો રોગ પડ્યો છે કે મારે આ ભૂતકાળની વાત કરવી પડે છે ફરી. ઓકે હા હા કે ભાઈ આ પેલા ભાઈ મને મળ્યા, મેં એને આમ કહ્યું ને એનું લાગે પડી. હા હા ઓકે. સમજે? એટલે આ તો એક દાદાની દશા સમજવા આપણે વાત કરીએ. ના ના દાદાની દશાના સાથે આવા પૂર્ણ પુરુષ થઈ ગયા. હા નહીં સાથે સાથે આપણા પણ દોસ્ત તો છે જ ને અત્યારે ભલે એની એટલે આપણી અંદર જાગૃતિ વધતી જાય. જાગૃતિ આપણી અંદર વધતી જાય જાગૃતિ ને. વધતી જાય. આપણે કે આવા દોષ આપણે ન હોવા જોઈએ એટલે તરત આપણને આવી જોઈએ તે કે ભાઈ આ વસ્તુ નથી બરોબર
એ તો આપણે તરત એટલે આ આપણે પાંચમા આરામાં આ દાદા ભગવાન આપણા બધા માટે રોલ મોડલ થઈ ગયા. 356 ડિગ્રી સુધીની આખું એ દશા, 360 એટલે પરમાત્મા દશા કહેવાય. રાઈટ રાઈટ કેવલ ચાઈ 356 આપણે 4 ડિગ્રી સમજે ના પડે. એટલે આપણા માટે તો પરમાત્મા ચાહતા જ થયું ને. ડેફિનેટલી એ તો આપણે કેને એટલે કેવું આપણને એમના વ્યવહાર પરથી ખબર પડે કે આવું હોવું ઘટે. પછી આપણો વ્યવહાર એવો થાય નહીં. બરોબર છે, આમાં કઈ નકલ નથી કરવાની, પણ અંદર જાગૃતિ મારે કે આવું ન હોવું ઘટે. ન હોવું ઘટે, અથવા તો દાદા જેવું આપણે હોય તો સારું, એવો આપણા એક્ઝેક્ટલી. હા, એ ભાવ થાય, એનાથી પણ કેટલું બધું આપણે અંદરથી આ બધી આપણે એટલે દાદા એ જ કહેતા હતા કે આ તમને જેમ જેમ દાદા સમજાય ને દાદા માટે અહોભાવ થાય ને, હવે દાદા તો કે તમારું કેટલાય પગથિયાં તમે ઉપર ચડી જાવ. હા, કેટલા બધા તમારે મોડ કેટલો બધો નીકળી જાય, તમારી નિર્મળતા કેટલી બધી આવી જાય. બરાબર. ચાલો નરેશભાઈ, શું છે આગળ કઈ? કમલેશભાઈ, હા પ્રશ્ન પૂરો. હા, એક બીજા બે નાના પ્રશ્નો લઈ લો. હજી એમને ટાઈમ પ્રશ્ન હોય છે તો? સાહેબ. હા, લઈ લો. બસ નાના નાના છે, મોટા નથી. હા, લઈ લો. તમારો લાંબો હશે તો હું નાનો જ જવાબ આપીશ. હા, આમાં જે નમસ્કાર વિધિમાં આપણે જે કહે છે ને, ઓમ પરમેષ્ઠી ભગવાન એટલે કોણ? એ જરા પ્રશ્ન. એટલે બે છે, ઓમ પરમેષ્ઠી અને પંચ પરમેષ્ઠી. હા, પંચ પરમેષ્ઠી એટલે કે આ જે 5 અરિયન છે અત્યારે જે હાજર છે એ પંચ પરમેષ્ઠી, અને ભવિષ્યમાં આ પદમાં આવવાના છે એ બધા ઓમ પરમેષ્ઠી કહેવાય. ઓકે, એટલે 5 પદમાં. હા, અત્યારે નથી. હા, અત્યારે આ પદમાં નથી, પણ ભવિષ્યમાં આવવાના છે. ઓકે, તો કે એમને પણ નમસ્કાર. નહીં, પણ હવે અહીંયા પ્રશ્ન જે તમે આપે કહ્યો ને, ફોર એક્ઝામ્પલ આચાર્ય પદ છે, પણ અત્યારના એ ઉપાધ્યાય પદમાં હોય, પણ એ તો ઉપાધ્યાય પંચ પરમેષ્ઠી હોતી કે? હા, એ બરોબર છે, પણ અત્યારે આચાર્ય પદમાં નથી ને. ના, એનો વાંધો નહીં. પંચ પરમેષ્ઠીમાં એક પંચ પરમેષ્ઠી કોઈ પણ આવ્યા ને, સાધુમાં આવ્યા ને તો એ પંચ પરમેષ્ઠીમાં આવી ગયા. ઓકે, પણ પાછો ઉભા રહો. હવે તમે જઈને ને પાછા કોંગ્રેસ શાહ એટલે જઈને કે ભાઈ તમને શું થાય કે અમારા આચાર્ય કે અમારા ઉપાધ્યાય કે અમારા સાધુ એ બધા પંચ પરમેષ્ઠીમાં કહેવાય, થાય કે ના થાય? બરોબર. ભગવાને એવું નથી કીધું. આપણે એમનો વિરોધ નથી હોય, તો ખાલી સમજવા માટે. હા, ને બરોબર છે, રાઈટ. ભગવાને કપડાથી સાધુ નથી કહ્યા. બરોબર છે, ચોક્કસ. ભગવાને ત્યાગથી પણ સાધુ નથી કહ્યા. પંચ પરમેષ્ઠી એટલે કોણ કહેવાય? જેમના આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા હોય એને પંચ પરમેષ્ઠી કહેવાય. સમજે? એટલે આ જૈનોના સાધુ આચાર્ય કે બીજા વૈષ્ણવના કે બીજા બધા હોય એમ, પેલા જો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા, આ મોટું પ્રમાણ. બરાબર છે. જેના આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા ને એને હરીફાઈ ના હોય. બરાબર. જાડું સમજો. આમ આપણે સમજીએ કે આર્ત ધ્યાન ચિંતાઓ બંધ થઈ ગઈ અને રૌદ્ર ધ્યાન એ રીતે સમજે. કઈક સમજ કે આ હરીફાઈ ના હોય. હું મોટો તું નાનો એ બધો ભાગ ના હોય. એટલે એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય ત્યારે એને પંચ પરમેષ્ઠીમાં આયા કહેવાય. રાઈટ, ઓકે. અને હવે નજીકના ભવિષ્યમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થવાના છે એટલે એ બધા ઓમ પરમેષ્ઠીમાં આવશે. ઓકે, કારણ કે સમસણ માં છે ને ચાલ્યા જ કરે ને. હા, એ તો બરાબર છે, રાઈટ. એટલે એ રીતે કેવું છે કે આ જગતના બધા જીવોને આપણે નમસ્કાર કરીએ છીએ. હા, એ તો આજે કોઈ ક્રિશ્ચિયન આજે કોઈ બીજા ધર્મમાં માને છે, ક્રિશ્ચિયન છે કે મુસ્લિમ છે, તે કાયમનો મુસ્લિમ કે કાયમનો ક્રિશ્ચિયન છે? નહીં, સવાલ જ નથી. એ ધીરે ધીરે વધતો ડેવલપ આવવાનો તો ખરો ને.
ચોક્કસ. ભલે ટાઈમ લાગે બધું બરાબર છે, પણ આવવાનો હા, કે નહીં બરાબર. આવવાનો? આવવાનું, ચોક્કસ અને આવવાનું. દરેક જીવ મોક્ષે તો જવાનો જ ને. યસ. તો કહે ને સર્વ જીવ છે સિદ્ધ સંત, તો પછી બધા મોક્ષ તો જવાના ને. એટલે એ અત્યારે જે છે પંચ પરમેશ્વરી, ભવિષ્યમાં આવશે બધા ઓમ પરમેશ્વરી. એટલે એના આધારે આપણે જગતના જીવ માત્રને નમસ્કાર કરીએ છીએ. અને એ તો પણ આપણે આમાં છે ને બે વસ્તુ, પંચ પર આ જે બધા જીવો છે એ પણ પંચ પરમેશ્વરમાં આવવાના છે. અને આપણે કે પરમેશ્વરને અલગથી નમસ્કાર, બધા જીવો માત્રને અલગથી નમસ્કાર કરીએ છીએ, બે અલગ અલગ કરીએ છીએ. એવું કેમ કરે? પંચ પરમેશ્વર અત્યારે જે છે એ, એટલે અત્યારે 20 તીર્થંકરો છે, અત્યારે જે બધા સિદ્ધો છે, અત્યારે ભગવાનની ભાષામાં જે આચાર્ય છે કે ઉપાધ્યાય છે કે સાધુ છે, સમજ્યા? આમ આપણે સાધુ એટલે શું કહીએ કે ભાઈ આ સંસારનો ત્યાગ કર્યો, દીક્ષા લીધી અને આ સાધુના આચારનું પાલન કરે છે, અથવા તો તીર્થંકર ભગવાને જે આચારણ સૂત્ર આપ્યું એનું પાલન કરે છે, એટલે સાધુ આપણે એવું કહીએ. તો કે આમ સ્થૂળમાં ખોટું નથી. ખરેખર સાધુ એટલે શું? તો કે એની દ્રષ્ટિ સંસારના વિનાશી સુખોમાંથી પાછી ફરી અને આત્માના અવિનાશી સુખ તરફ સેટ થયેલી છે, ત્યારે એને સાધુ કહેવાય. ભલે સેટ ન થઈ પણ એટલીસ્ટ એને એટલે સેટ એટલે નિશ્ચય તો હોય જ કે નહીં, આ વસ્તુ ખોટ આપણે જે કહીએ છીએ કે આ પ્રમાણે હોવું જોઈએ, ભલે એને આચરણમાં ન હોવું. તમારે બધાને પાસ કરવા છે? હે? તમારે બધાને પાસ કરવા છે? નહીં નહીં, એમ નહીં. હું આજે એવું નહીં. એટલે આ જે ભગવાનની વાત છે ને, ભગવાનની વાત, એની દ્રષ્ટિ સંસારી સુખોથી પાછી ફરી છે. રાઈટ. હવે સંસારી સુખોમાંથી પાછી ફરી છે તો આત્માના અવિનાશી સુખમાં સેટ થયેલી હોય. બરાબર છે. રાઈટ. એટલે દ્રષ્ટિ એ તરફ જ હોય. રાઈટ. પછી ભલે સંસારના વિનાશી સુખો એના ઉદય આવે, એ દ્રષ્ટિમાં આત્મા તરફ. રાઈટ રાઈટ. ઓકે. કારણ કે ભગવાનની વાતમાં ફેરફાર ના કરે ને આપણાથી. ના ના નહીં, સવાલ જ નથી, થાય જ નહીં. એટલે હવે કેવું છે કે વ્યવહાર તો ભાઈ જોઈએ કે ના જોઈએ? હા, ચોક્કસ. તો એકલો વ્યવહાર ચાલશે નહીં. તો કે નિશ્ચય વગરનો વ્યવહાર ના ચાલે ભાઈ. બરાબર છે. તો કે એકલો નિશ્ચય ચાલશે નહીં. તો કે એ ના ચાલે, કારણ કે વ્યવહારના પાયા પર નિશ્ચય ઉભો છે. રાઈટ. એટલે એકાંતિક આપણે વ્યવહારને ઉડાડી દઈએ તોય ના ચાલે. રાઈટ. ચાલે. પણ એટલે ક્યાંક બીજી વાત કરશું ભાઈ, આ બી લાંબી લાંબી વાતો ભાઈ ચાલે. આ ઓમ પરમેશ ને પંચ પરમેશ આટલું સિમ્પલ કે અત્યારે જે આ પદ ઉપર છે એ બધા પંચ પરમેશ્વરી અને ભવિષ્યમાં આવવાના એ બધા ઓમ પરમેશ્વરી. અને બીજું એક નાનકડું, આ ચરણ વિધિ જે બોલે છે આપણે અજ્ઞાની ભાવો અને જ્ઞાની ભાવો બેઉ બોલે છે. ચરણ વિધિ બોલે છે ને બોલનારો બોલે છે. હા, બરોબર છે. બોલનાર એટલે બોલનારો બોલે છે અને આપણે શુદ્ધાત્મા જેમ પેલું બોલીએ ને, આહારી આહાર કરે છે, હું નિરાહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. ઓકે. વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. કે નિહારી નિહાર કરે છે, તો કે આ બધી ક્રિયા કરનારો ક્રિયા કરે છે, હું શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. બરાબર. હવે આ બોલવાનું છે, બોલનાર તો આ રેકર્ડ વાળો ભાગ છે ને, પણ એ અંદર જે જાગૃતિ વાળો ભાગ, આ બોલનારને જાણનારો ભાગ, એમાં આપણી સ્થિરતા એકતે હોય તો આપણે કમાણી મોટી થઈ જાય. ખ્યાલ આવે? એટલે આ વાણી જે છે ને, આમ રેકર્ડ, પણ દેહ બોલે છે એવું ક્યારેય કહેવાય ખરું? સોરી, દેહ? આ જે વાણી જે બોલાય છે, આ દેહ વાણી બોલે છે એવું નથી. હા. પેલી હાજરી ના હોય ને તો બોલાય નહીં. દેહ જો વાણી બોલતો હોય ને તો ડેડ બોડી મળતું પણ બોલતું હોવું જોઈએ. બરોબર છે. રાઈટ. આ જે આની હાજરીમાં થાય છે ને, અને આની હાજરીમાં બોલાય છે, એટલે દેહ બોલે, દેહને તો માન્યતા જ ઉભી નથી થતી હું બોલ્યો, હું સારું બોલ્યો, હું આ બોલ્યો.
હમ કે ત્યાં પછી તમારે જે પેલું વાત કરો ને, જ્ઞાની ને અજ્ઞાની ભાવ હોય ત્યાં આવે. હમ એટલે કે ભાવો ત્યાં આવે, હમ ભાવ. હમ પછી હવે આ જ્ઞાન થયું એટલે પેલો અજ્ઞાની ભાવ ને જ્ઞાની ભાવ જુદા પડે. હમ રાઈટ. એટલે આવી રીતે. હમ કારણ કે એમાં અમુક ઠેકાણે આપણે શું વ્યવહારની પણ વાત કરીએ ને આપણે કે ભાઈ ઓલો મને ઓલા શાંતિ આપો, કારણ કે એ શાંતિ તો આપણા આત્માના ગુણો છે જ નહીં. એવું ને એટલા એવું ને માટે એવું નહીં. આ જે છે ને એનું નામ જ છે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. હમ એટલે કે જેમાં નિશ્ચય પણ આવી ગયો અને વ્યવહાર પણ આવી ગયો. હમ તો તમે શુદ્ધાત્મા થઈ ગયા બરાબર છે, હમ પણ હવે આ કમલેશભાઈ નો તમારી ઉપર ક્લેમ બાકી રહ્યો હમ કે આપણે બંને જોડે ને જોડે હતા અને તમે તો ચોખ્ખા થઈ ગયા કે હમ હવે કે મારું બાકી રહ્યું ને કે આપણે જોડે ને જોડે હતા. હા. તો કે હવે મને શુદ્ધ કરો. હમ તો કે કમલેશભાઈ નો ભાગ શુદ્ધ ક્યારે થાય? એને તમે જેટલું જાણ્યા કરો એટલું શુદ્ધ થાય. હમ એટલે કે Okay. આજ્ઞામાં રહીએ ને એટલે એ શુદ્ધ થતું જાય. રાઈટ. પછી એનો ક્લેમ ઉડી જાય. હમ પછી ખાલી શુદ્ધાત્મા રહે. હમ ત્યાં સુધી આ વચ્ચેનો ભાગ રહ્યા કરે. ઓકે. વચ્ચેનો ભાગ. હમ રાઈટ. ચાલો. જય ઓકે. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. ભરતજી, તમે ત્રિમંત્ર ભરતભાઈ બોલાવો. ખાલી પૂછું છું, ક્યારેક તમને પણ ફોન કરીને તમને પ્રશ્ન પૂછી શકું? હા પૂછજો ને, પણ બહુ હેરાન ના કરતા. હા રોજે રોજ ના કરતા. ક્યારેક નહીં ક્યારેક. ક્યારેક નહીં, ક્યારેક એવું છે. ના નહીં, ક્યારેક હા એવું પૂછાય તો પૂછાય. નહીં નહીં, ક્યારેક તો બધા પ્રશ્નો અને પૂછાય. તમારે મેસેજ નહીં મૂકવાનો, કારણ કે હા. હું વોટ્સઅપ બધું જોતો નથી, કારણ કે રોજના 150, 200, 300 આવે ને. હા, તમારે ઓકે. ફોન કરી દેવાનો અને તમે ફોન કરો કામમાં આવશે, આમ હોય સત્સંગ ચાલતો હું કાપી નાખું. રાઈટ રાઈટ ફરી હમણાં કરતા કોઈ નવા જ ભાઈનો ફોન આવ્યો, રાઈટ રાઈટ. મેં કીધું ભાઈ ત્યાં સત્સંગ છે પછી વાત કરું. વાંધો નહીં. ના એટલે અમુક વખત શું થોડું એક ગાડી અટકી પડતી હોય ને, એટલે મેં કહ્યું જરાય કોઈ હા એટલે એ પ્રશ્ન ઉભો થયો ને તરત પૂછાઈ જાય ને તો ફટ લઈને સમાધાન આવી જાય. સમાધાન આવે ને પછી આ ગાડી એકદમ ફટાફટ આગળ વધશે, એના કારણે અટકી હા. પડતી હોય. આપણે ખાલી એટલું લાગુ મોક્ષે પહોંચવું છે. બસ બસ એના માટે પણ આપણે કહે ને કે ઓલું જે એક સમાધાન વસ્તુ જે છે ને હા એના બરાબર. પર. હમ ચાલો બોલાઈશું. ઓકે. હા. ત્રિમંત્ર બોલાવો સાહેબ. નમો ઉમેશભાઈ. અરિહંતાણમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ નમો આયર્યાણમ, નમો ઉપજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ નમો લોયે શવસહૂણમ, એસો પંચનમુક્કારો એષો પંચનમુખારો, સૌવ પાવપણાસણો સૌ પાવપણસનો, મંગલાણમ ચ સૌવેસીમ મંગલાનં ચ સર્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભરતાનંદજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય હવે સચ્ચિદાનંદ. પછીનો પ્રોગ્રામ 4:30 વાગે કીર્તન ભક્તિ અને આરતી માટે પધારવા વિનંતી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા જય સચ્ચિદાનંદ. તમારે કઈ પ્રશ્નો કર્યા નહીં. નલિનીબેન જય ઉમેશભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. રમેશભાઈ જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ જય સચ્ચિદાનંદ. જય સાહેબ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. રેખાબેન જય સચ્ચિદાનંદ. અતુલભાઈ જય આત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો જય પધારજો. પ્રીતિબેન જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પધારજો.